સ્વાગત છે તમારું ના હોય પોડકાસ્ટમાં. હું છું આપનો દોસ્ત રોયલ રાજપૂત અને આજે આપણી સાથે છે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી, પાટીદાર સમાજના એક અગ્રણી આગેવાન અને અમદાવાદ ઈસ્ટ લોકસભાના કન્ટેસ્ટન્ટ શ્રીમતી ગીતાબેન પટેલ. ગીતાબેન, આપનું ખૂબ 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 સ્વાગત છે ના હોય પોડકાસ્ટમાં. ગીતાબેન, તમે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં સદસ્ય રહ્યા, કોર કમિટી મેમ્બર રહ્યા. તમે તો આ બધું બહુ નજીકથી જોયું છે. તમે પાસમાં હતા ત્યાંથી રાજનીતિમાં કઈ રીતે એના વિશે થોડું જણાવશો? સૌથી પહેલાં તો મારે મારા પરિવારને દૂર દૂર સુધી કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવાનું હતું. અમે એક સામાજિક મુહિમ આંદોલનની શરૂઆત થઈ અને ભગવાનના દયાથી ખૂબ સુખી સંપન્ન પરિવાર. મારા હસબન્ડ બિઝનેસ કરે, એ એકદમ સોબર વ્યક્તિત્વ. એટલે મને પોતાને એવું થયું કે આપણે ભગવાને આટલું આપ્યું છે, એટલે મારા હસબન્ડને હું વારંવાર કહેતી રહેતી કે ભગવાને ખૂબ સારું આપ્યું છે, તો આ છોકરાઓને તમારે મદદ કરવી જોઈએ ને. એક આ સામાજિક મુહિમ છે, એટલે સામાજિક મુહિમની અંદર એમને મદદ કરવાની વધારે પ્રોત્સાહન આપ્યું. ને પછી સાથે સાથે સમાજનો મોટો પ્રશ્ન હતો, એટલે એની સાથે એક સમાજની મુહિમ સાથે જોડાયા. કારણ કે અમારા પરિવારને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નહોતું. પછી એ આંદોલન સાથે જોડાયા અને એની અંદર સૌથી મોટો પ્રશ્ન કહેવાય કે થાળી ને વેલણ. હા, હું કહી દઉં બેન, જે બી આ આંદોલનને જોયું હશે નજીકથી, એમને ખ્યાલ હોય તો જે બી જગ્યાએ કોઈ બી બીજેપીના લીડર કે કોઈ બી જાય તો ત્યાં મહિલાઓ થાળી અને વેલણ વગાડતી, જેના લીધે એ લોકો ભાગી જવાના બી પ્રશ્નો સામે આવેલા છે. એ ઉપજ બેનની હતી. બેને બહુ વસ્ત્રાલમાં, રબારી કોલોની અને ઈસ્ટ અમદાવાદ વિસ્તારમાં એટલું બધું એ પ્રમોશન કર્યું કે આખા ગુજરાતમાં એ ફેલાણું. બેન, એ તો બહુ સારી મુહિમ હતી એ તમારી. બિલકુલ સાચી વાત છે. હાર્દિક પટેલને જ્યારે સુરતની અંદર દાંડી યાત્રામાં અટકાવવામાં આવ્યા અને એની ધરપકડ કરવામાં આવી, એટલે ધરપકડ થયા પછી એક આખા ગુજરાતમાં એક મેસેજ ગયો. અને મહિલાઓ છે એ તો કિચનની રાણી કહેવાય જ. એટલે મને એ વખતે યાદ આવ્યું કે આપણે પેલું પૂજા ને એવું બધું કરતા હોય ને, એટલે ત્યારે બ્રાહ્મણો થાળી ને ચમચી વગાડતા હોય, એટલે કે એનો નાદ, એ વાજિંત્ર બહુ જોરદાર હોય છે. એટલે મને એકદમ લિટરલી આમ એવો વિચાર આવ્યો કે થાળીને વેલણ લઈને નીકળવું જોઈએ. અને એનો ભયંકર અવાજ, એટલે વસ્ત્રાલની અંદર જ્યારે શરૂઆતમાં થાળી વેલણ લઈને અમે મહિલાઓ નીકળી, તમે કલ્પના કરી ન શકો એટલી બધી મહિલાઓ. અને ત્યારે એ સમયની અંદર અમદાવાદની અંદર શિવાનંદ ઝા, એ વખતે કમિશનર આપણા, આખા અમદાવાદની પોલીસ એ વસ્ત્રાલની અંદર ઉતારી દેવામાં આવી. અને કહેવાય ને કે મહિલાઓ હોય ને એને તો કોન્સ્ટેબલ શું છે, પીએ કોણ છે, એને તો કમિશનર કોણ, એના માટે તો બધા પોલીસવાળા સરખા છે. એટલે એ વખતે મહિલાઓ એટલી બધી દાદાગીરી કરી અને થાળી વેલણનો એટલો બધો અવાજ. એને થાળી વેલણ વગાડતા વગાડતા અમારે રિંગ રોડ બ્લોક કરવાનો અમે વિચાર કર્યો હતો. પછી અમે રબારી કોલોની બ્લોક કર્યો અને 4 કલાક બ્લોક કર્યો. એટલે આ મારે કહેવું એટલે જરૂરી છે કે 4 કલાક બ્લોક કર્યા પછી ત્યાં એટલો બધો વર્ગ વિગ્રહ થયો અને એટલું બધું ટ્રાફિક જામ થયું. એને રોકવા માટે સામસામે પથ્થરમારો થયો અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. અને એ સમયે મારો પોતાનો કહેવાય ને કે પોલીસ એટલો બધો લાઠીચાર્જ કરે, મહિલાઓ પડી જાય, એના ચોટલા ખેંચાય, એ રડે, ટીયર ગેસના સેલ વાગે અને એટલી બધી અફરાતફરી એ સમયે મચી ગઈ. અને મારો એક પોલીસ પીઆઈ અમારા ત્યાં એ દંડાવારી કરતો હતો ને એનો દંડો પકડી અને મેં એને મારવાની કોશિશ કરેલી. અને એ મારું પિક્ચર છે એ મીડિયામાં વાયરલ થયું. અને એ ટાઈમે ગીતા પટેલ કોણ છે? ગીતા પટેલ એક સમાજની આક્રમક મહિલા છે. ત્યારે મારું એ ચહેરો પ્રસ્થાપિત થયો અને ત્યાંથી જ અમે એક મુહિમ સાથે જોડાયા. અને એ કહેવું પડે, અને આજે એક ખૂણામાં દુઃખ પણ છે, કારણ કે એ સમય એવો હતો કે ટીયર ગેસના સેલ કેટલાય છોકરાઓને વાગ્યા. અને એ જ વસ્ત્રાલની અંદર અમે એક જ ઘરની અંદર બાપ દીકરો ગુમાવ્યા. યસ, 9 જણા. એટલે 9 જણા તો ખરા, પણ ખાસ વસ્ત્રાલની અંદર એક જ પરિવારની અંદર બાપ દીકરાની મૃત્યુ થઈ. એ સરકારે જે કાશ્મીરમાં પણ ફાયરિંગના ઓર્ડર ના અપાય એવા ઓર્ડરો ગુજરાતમાં જીએમડીસી ગ્રાઉન્ડની અંદર. અને પછી એ મારો ફેસ વાયરલ થયો અને સવારમાં અમારા પતિ પત્નીથી લઈ અને 7-8 લોકોના જે અમારા પેપરમાં નામ આવ્યા અને અમારા ઉપર કેસ નોંધાયો. અને એ પછીની એ પ્રક્રિયાઓ સતંતર ચાલુ જ રહી.
મારા પર આ સરકારે 25 કેસ કરે. અચ્છા, અત્યારે તમારા ઉપર અત્યારે કેટલા કેસ છે? અત્યારે લગભગ 2-3 વધ્યા છે. હજુ ચાલુ જ છે? ચાલુ છે, હજુ મુદતો ભરીએ છીએ. અને 5 કેસ એવા છે કે જેમાં અમે પતિ પત્ની સાથે છીએ. અચ્છા. અને ઘણા દિવસો એવા છે કે અમે 1 મહિના સુધી ઘરે તાળું મારીને પતિ પત્ની ફરાર રહ્યા છીએ આ સમાજ માટે. અને સમાજની મુહિમતી છોકરાઓનો પ્રશ્ન હતો. અનામત આંદોલન છે એક એવું આંદોલન હતું કે જે છેવાડાનો ગામડાનો પાટીદાર સમાજનો યુવાન છે, એને અનામતમાં નડતા પ્રશ્નો, નોકરીમાં નડતા પ્રશ્નો, યસ યસ, આપણે જોઈ રહી છીએ કે દેશમાં અત્યારે બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. એવી જ રીતે પાટીદાર સમાજના યુવાનોને અનામતના કારણે નોકરીઓ નથી મળતી. અને મારો પણ એક ખૂણે એવો પ્રશ્ન હતો કે મારા મા બાપને, હું પહેલું સંતાન, અમે 4 બહેનો અને 1 ભાઈ. અચ્છા. અને મારા પપ્પા નિરમામાં જોબ કરે, 2,000 રૂપિયા એમનો પગાર. હવે એટલા પગારમાં એક પરિવારનું ભરણ પોષણ અમદાવાદ જેવા શહેરમાં થાય નહીં. અને મારે પોતાની વ્યક્તિગત ઈચ્છા એવી કે હું બહુ મોટી અમદાવાદની ફેશન ડિઝાઇનર બનું. પણ કદાચ અનામત ના હોત તો હું અત્યારે અમદાવાદની નામાંકિત ફેશન ડિઝાઇનર હોઈ શકતી હતી. મારા પપ્પાને બધા બાળકોને ભણાવવા એ પોસિબલ નહોતું, એટલે મારા ફાધરે મને 12 સુધી ભણાવી. પછી બીજા બાળકને ભણાવો એટલે એ બધા ખર્ચા પહોંચી ના વળે. એટલે મને પોતાને બી ક્યાંક ખૂણે એ તકલીફ તો હતી જ. એટલે આંદોલન થયું એટલે મને પણ એવું થયું કે મારામાં હવે હું નથી કરી શકતી, એ બીજી દીકરીઓ કરી શકે. તો આ સમાજના મુદ્દે લડવું જોઈએ. અને આ સમાજના મુદ્દામાં અમે આગળ આવ્યા અને ખૂબ તાકાતથી આ સરકારની સામે લડ્યા. હા, એ તો બેન અમે બધાએ વિટનેસ કર્યું. પણ હવે આપણે જાણીએ કે તમે એ પાસમાંથી કોંગ્રેસમાં કેમ જોડાણા, પ્લસ તમારી સાથે ઘણા બધા લોકો જોડાણા હતા. અમે એમને બી આમંત્રિત કરીએ છીએ અગર એ આવે તો. એ લોકોએ કેમ પાર્ટી બદલી? તમારો પહેલાં તો શું સ્ટેન્ડ હતું? તમે વાય ચૂઝ કોંગ્રેસ? આમ તો છે ને, અનામત આંદોલન થયું અને મોદી શાહને અમે રંગા બિલ્લા કીધેલા અને ખૂબ ગાળો આપેલી અને મંચ પરથી આપેલી. બહુ જ આમ કેવું કે સરકાર, અને સાથે સાથે અમારા 42 પાટીદાર ધારાસભ્યો હતા. તો અમે આવું તો ના કહેવું જોઈએ, પણ અમે એમને શું કહેવાય કે પેલા ગધેડાએ કીધેલા કે આ 42 ગધેડાઓ આપણે વિધાનસભામાં મોકલ્યા છે પણ સમાજની ચિંતા કરતા નથી. એટલે એ ટાઈમે અમે એક મુહિમ ચલાવી, આંદોલન ચલાવ્યું. એટલે એન્ટી બીજેપી લોકોએ અમને સપોર્ટ કર્યો અને સાથે સાથે જોડાયા. સમાજની ભાવના હતી. અને જો બીજેપી વિરોધનું આંદોલન મજબૂત રીતે, સક્ષમ રીતે, તાકાતથી અમે લઈ આવ્યા હોય, અને જે લોકોએ અમારી સાથે ગામડાની અંદર ઓટે બેસીને ચર્ચા કરી હોય કે આ છોકરી મજબૂત છે, આને આપણે સપોર્ટ કરવો જોઈએ, અને એની સાથે અમે એન્ટી બીજેપી હતા, એને અમારા ઉપર કેસો કર્યા છે, અમને હેરાન કર્યા, અમારા પરિવારોને હેરાન કર્યા. એટલે અમે ખાસ તો કહેવાય કે પ્રોટેક્શન માટે અમે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી. અચ્છા. કે આટલા બધા કેસો હોવા છતાં, અને કોંગ્રેસની વિચારધારા અમારી સાથે એટલે સેટ થાય કે અમે આંદોલનકારી છે ને એ મુક્ત મનના વિચારધારા સાથે જોડાયેલા હોય, કે પોતાને જે યોગ્ય લાગે એ જ કરે. પાર્ટીના પ્રોટોકોલમાં આંદોલનકારીઓ ક્યારે સેટ થાય નહીં. અને શરૂઆતનો મારો સમય કોંગ્રેસનો, હું કોંગ્રેસમાં જોડાઈ એટલે મને પોતાને બી આમ ઘણીવાર એવું થતું હતું કે હું ક્યાં આવી ગઈ છું. હા બેન, આમાં જ હતું કે ઘણા બધા જે કોંગ્રેસમાંથી છોડીને અલગ પાર્ટીમાં ગયા છે એમનું એમ કહેવું છે કે કોંગ્રેસ સ્પેસ નથી આપતી. એમાં શું માનવું છે તમારું? જો કોઈ પણ રાજનીતિક પોલિટિકલ પાર્ટી હોય ને, એ કોંગ્રેસ, ભાજપ, કોઈ કોઈને સ્પેસ આપે નહીં. સ્પેસ તો જાતે જ બનાવવો પડે. નાઇસ. બિલકુલ. કારણ કે સ્પેસ તો કોઈ નથી આપતું. બધા જે સ્ટેન્ડ પર બેઠા છે ને, તમે એ કોઈ બિઝનેસ કરો, કોઈ જોબ કરો, તમને સ્પેસ ક્યાંય નથી મળવાનો. સ્પેસ તો તમારે જાતે જ બનાવવો પડે. પછી તમે એ સ્પેસમાં જાતે નથી બનાવી શકતા તો તમારે જગ્યા છોડવી પડે છે. અત્યારની હાલની મારી કોંગ્રેસની પરિસ્થિતિ તમને કહું તો મારો સ્વભાવ, મારો નેચર, હું મારી જગ્યા જાતે જ બનાવવા હંમેશા પ્રયત્ન કરતી રહું. જાતે જ બનાવી છે ઇનફેક્ટ. અને જાતે બનાવી છે. અને અત્યારે હાલે મારી પાસે એટલું બધું કામ છે, સામાજિક હોય કે રાજકીય હોય, તો હું મારો સ્વભાવ કેવો છે કે આંદોલનકારી છું ને, એટલે આપણું પેલું દેશી કહેવત છે ને કે બાજ કા બાજનારો લાય. એટલે રોજ ઉઠીને કંઈ મુદ્દો જોઈએ તો એ શોધી જ લેવાનો. ક્યાંક કોકના માટે લડવા જવાનું તો એ શોધી જ લેવાનું, લડી જ લેવાનું, કરી જ લેવાનું. અને કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય, મારા ઘરે પોલીસ સ્ટેશનના અસંખ્ય પ્રશ્નો આવતા હોય, તો એના માટે મારે જ્યારે પણ લડવું પડે, એઝ એ મહિલા તરીકે ને એઝ એ લીડર તરીકે, ગમે ત્યારે રાતે 3 વાગે પણ જવું પડે, તો ગીતા પટેલ હંમેશા ગુજરાતની નહીં પણ વસ્ત્રાલની કે ગુજરાતના કોઈ પણ પ્રશ્નો માટે 24 કલાક અવેલેબલ મળે છે. ટ્રુ.
એટલે હંમેશા મેં મારી જગ્યા બનાવી છે અને જે નથી બનાવી શક્યો એને છોડી દીધી છે. ઠીક છે બેન, પ્રશ્નો ઉપર આપણે વાત આવી તો એક હમણાં મેં તમારું ફેસબુક જોયું અને એમાં એક પ્રશ્ન બહુ ચાલી રહ્યો છે કે દીકરીઓ બીજા મેરેજ કરી રહી છે અને કોઈ મેરેજ કરે તો કરવા દેવાય, એમાં આપણે રોકટોક ના કરવી જોઈએ કે આનો સમાજ આ છે, જેને જે પસંદ આવે ત્યાં કરવું જોઈએ. હવે અત્યારે એક આ મુદ્દો તો બહુ સળગી રહ્યો છે અને દરેક સોશિયલ મીડિયામાં કે યુટ્યુબમાં કે કોઈ બી જગ્યાએ, તો આ જે ભાગેડું લગ્નની વાત થઈ રહી છે એમાં તમે બહુ એક એક્ટિવ મેમ્બર છો, એના વિશે તમે થોડું પ્રકાશ પાડી શકો? બિલકુલ. જો દીકરીઓ છે ને એ સ્વતંત્ર છે, એના ઉપર આપણે અંકુશ રાખવો પણ ના જોઈએ. એઝ એ મહિલા તરીકે હું પોતે બી, કારણ કે હું એટલી સ્વતંત્ર છું, મને જ મારા ઘરેથી એટલી છૂટછાટ છે, એટલે અંકુશ ક્યારેય પણ ન લાગવો જોઈએ. હું એવું કહું છું કે આજની સમયની જરૂરિયાત પ્રમાણે દીકરીઓને ભણાવવી પણ જોઈએ અને એને સ્વતંત્ર પણ રાખવી જોઈએ. એને દેશ વિદેશમાં જ્યાં પણ જવું હોય એને બધી છૂટછાટ છે, એને કરવા પણ દેવું જોઈએ. અમે પ્રેમ લગ્નના વિરોધી ક્યારેય નથી રહ્યા. અત્યારે તો બેન એવું લાગી રહ્યું છે, એઝ એ યુવાન તરીકે આપને એવું લાગે, પણ મારી જ્યારે આગળ વાત આવશે ત્યારે તમે પણ એગ્રી કરશો કે ના, વાત સાચી છે. એટલે પ્રેમ લગ્નના વિરોધી અમે ક્યારેય નથી ને હું વ્યક્તિગત પણ નથી. પ્રેમ કરવો જોઈએ, લગ્ન પણ કરવો જોઈએ, પણ સારું પાત્ર પસંદ કરીને કરવું જોઈએ. દરેક મા બાપ, હું પણ એક દીકરાની માતા છું, પણ હું પણ આશા એવી રાખતી હોય કે મારો દીકરો મારી પસંદગી પ્રમાણે લગ્ન કરે. પણ આમાં મેં ક્યાંય કીધું નથી, પણ હું તમને પહેલી વાર કહું છું કે મારા દીકરાએ પણ કોલેજના પહેલા વર્ષમાં પ્રેમ કરેલો અને આજે મા બાપની સહમતિથી અમે લોકોએ એન્ગેજમેન્ટ પણ કરીને મારો દીકરોને વહુ અત્યારે કેનેડા છે. એટલે પ્રેમ કરવાથી કોઈ વિરોધ નથી. આમાં એ જ છે કે મા બાપ સહમત નથી થતા. તમે તો વેલ એજ્યુકેટેડ છો એટલે સહમત થઈ ગયા. મા બાપનો એક વધારે મોટો પ્રશ્ન છે કે નહીં, અમે તો નહીં કરવા દઈએ. પણ મા બાપ શા માટે સહમત નથી થતા? મારો દીકરો હોય કે મારી દીકરી હોય, મારી દીકરીનું સારું થતું હોય તો હું એગ્રી જ હોય, શું કામે ના હોય. પણ જ્યારે કોઈ એવું સામે પાત્ર હોય કે જે દીકરી એસીમાં રહેતી હોય, કારમાં ફરતી હોય, સતત એને બધી ફેસિલિટી મળતી હોય ને એવું પાત્ર પસંદ કરીને જાય જ્યાં રહેવાના ફાંફા છે, જ્યાં પતરાવાળી રૂમો છે, કે જ્યાં એને પોતાનું મકાન નથી, એવી જગ્યાએ દીકરીઓ જતી હોય, કોઈ મા બાપ એગ્રી ન કરે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડક કાયદો બનાવવો જોઈએ. તો શા માટે બનાવવો જોઈએ? જે ટાર્ગેટેડ બનાવવામાં આવે છે. ટાર્ગેટેડ એટલે શું બેન? ટાર્ગેટેડ એટલે એ છે કે 18 વર્ષની ઉંમરે આપણે ગુજરાતમાં કે દેશમાં કાયદો છે કે 18 વર્ષે તમે કોર્ટ મેરેજ કરી શકો અને 21 વર્ષની ઉંમર છે એ છોકરાઓની છે. એટલે 17 વર્ષથી જે દીકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ 12મા ધોરણમાં ભણતી હોય ત્યારથી, કે હું સુખી સંપન્ન પરિવારમાં છું, મારી પાસે જમીન છે, ધંધા છે, મોટા છે, ખૂબ સુખી છીએ, પૈસાવાળા છે, તો મારી દીકરીને સ્પેસિફિક ટાર્ગેટ બનાવે કે આ ઘરેથી ટાર્ગેટ બનાવી 17 વર્ષથી એને ટાર્ગેટ બનાવવામાં આવે અને એને પ્લાનિંગ સાથે અઠવાડિયામાં 18 વર્ષને એક વીકની વાર હોય, કારણ કે 18 વર્ષ પૂરા થયા હોય ત્યારે એ દીકરી અણસમજુ, કારણ કે એનામાં સમજણ શક્તિનો ખૂબ અભાવ છે, ત્યારે અણસમજણમાં એ ભાગી જાય છે એ દીકરાઓ સાથે અને ભાગીને લગ્ન થાય. લગ્ન થયા પછી હું તમને પ્રૂફ સાથે આપીશ, કારણ કે તમને એવું લાગશે, તમને એવું લાગે કે આ ખાલી હવામાં વાતો છે. એટલે હું તમને પ્રૂફ સાથે એટલે આપીશ કે એ દીકરીઓને 18 વર્ષમાં એક વીક બાકી હોય, 18 વર્ષે લગ્ન કરી અને લગ્ન થયા પછી એની પ્રોપર્ટીમાં ભાગ માગવાનું એને કહેવામાં આવે. 2-3 મહિના થાય એટલે કે તારી ફાધરની પ્રોપર્ટીમાંથી તું ભાગ માગ. એટલે એ છોકરી કદાચ ભાગ માગવાની ના પાડે તો પછી એને હેરાન કરો, એને મારપીટ કરે. એટલે હેરાન પરેશાન કર્યા પછી એ છોકરી પાછી એના મમ્મી પપ્પા પાસે આવે કે મારે હવે આ દીકરા સાથે રહેવું નથી, આ લોકો મને હેરાન કરે છે. તો પછી મા બાપ તો એક એવું વ્યક્તિ તે પોતાની છોકરી દુઃખી થાય તો કોઈ ના જોઈ શકે. એટલે છૂટાછેડા માટેની પણ માંગણી કરો તો છૂટાછેડા માટે પણ કરોડો રૂપિયા માંગેલાના દાખલાઓ અમારા મોરબી સૌરાષ્ટ્રની અંદર છે. બેન આવું કરી કોણ રહ્યું છે? પહેલું વાત તો એ જ છે મારી કે ટાર્ગેટેડ આ વસ્તુ મતલબ શોકિંગ છે મારા માટે ઓનેસ્ટલી. એવા લોકો કરે છે કે જે રેબનના જે ડુપ્લિકેટ ચશ્મા આવે ને 100 રૂપિયાના એ પહેરે છે, માંગેલું બાઇક હોય છે, 200 રૂપિયાની જોડી ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરી અને કોલેજની બહાર આંટા મારતા હોય, સોસાયટીઓની બહાર આંટા મારતા હોય, શાક માર્કેટની બહાર આંટા મારતા હોય, જેવા લોકો જેને ખાવા પીવા ઘરે કશુંય નથી અને ટાર્ગેટ બનાવે કે પરી સુખી સંપન્ન પરિવારની છોકરી છે, પૈસાવાળાની છોકરી છે, એને ફસાવો, 1 કરોડ 2 કરોડ માંગીશું ને આરામથી જિંદગી જીવીશું. આ પ્લાનિંગ સાથે બધું થાય છે.
સાચે આવા કિસ્સા છે? સાચા કિસ્સા છે. હું તમને બનાસકાંઠાના સ્વામિનારાયણ ગામની વાત કરું કે ત્યાં ગામની વસ્તી કરતાં બી 700થી 750 લગ્ન નોંધણી 1 વર્ષની અંદર થઈ છે. અને જોગમાતા માતાનું મંદિર છે, એક ડેરી છે, મંદિર નથી, એ ડેરી છે. ત્યાંના સાક્ષી પણ એક છે, બ્રાહ્મણ પણ એક છે અને વકીલ પણ એક છે. આ ગામની અંદર તમે તમારા કેમેરામેન સાથે જઈ અને તમે તપાસ કરી શકો છો. એ લગ્ન નોંધણી તો ચોપડામાં થવાની છે. કયું ગામ કીધું બેન? સોમેનાના ગામ છે. અને તમને બીજું ઉદાહરણ આપું, તમે પણ ચોંકી જશો, એક યુવાન છો એટલે. અમરેલીની અંદર જે એક તાલુકાનું ગામ છે, જે ગામ હું તમને કહું, ત્યાં પેકેજ સિસ્ટમ ચાલે છે. કેવા પેકેજ? એટલે તમારે દીકરીને લઈને આવવું છે, દીકરીને લીધા વગર આવવું છે, તમારે 1 વીક રોકાવું છે, તમારે મહિનો રોકાવું છે. એ ગામની અંદર જે કહેવાય ને, એ ગામની અંદર લાખ રૂપિયાથી માંડીને પેકેજ ચાલે છે. ખરેખર. અને હું પ્રૂફ તમને આપીશ. એ પ્રૂફ તમે આપણા બ્રોડકાસ્ટના સમયમાં તમે પ્રૂફ સાથે એને મૂકી શકશો. એટલે આપણા બ્રોડકાસ્ટ સાંભળતા લોકો, જોતા લોકોને ખબર પડે કે આ રિયલ વસ્તુ છે, આ વાસ્તવિકતા છે. એટલે એના વિરુદ્ધ આ કડક કાયદો બનાવવો જોઈએ. અચ્છા, એના માટેની આ માંગણી. હા, મને એમ કે લવ મેરેજના વિરુદ્ધ છે, પણ આવું બધું ચાલી રહ્યું છે. ઇટ્સ શોકિંગ ફોર મી. એટલે તમે મુંજિયાસર ગામ છે, એ ગામની અંદર પણ તમે તપાસ કરી શકો છો કે 1800ની ત્યાં વસ્તી છે. એ વસ્તીની અંદર પણ ત્યાં 1 વર્ષની અંદર 700થી 800 કોર્ટ મેરેજની નોંધણી કરેલી છે. આ વાસ્તવિકતા છે ગુજરાતની અંદર. એટલે મેં મારા શરૂઆતના સમયમાં શું કામે કીધું કે આપણે લવ મેરેજ થવા જોઈએ એના વિરુદ્ધમાં આપણે બિલકુલ નથી. વિરોધ આપણો અહીંયા છે કે જે ટાર્ગેટ બનાવીને ભોળી દીકરીઓને ફસાવી અને મા બાપને દુઃખી કરીને આ ટાર્ગેટ લગ્ન થાય છે, એના વિરુદ્ધ આ કાયદો બનવો જોઈએ. અને આ કાયદો કેવી રીતે સુધારો કરવો જોઈએ? બેન, શું છે એમાં? હા, એ જ કે શું તમારી શું માંગ છે? એટલે એની અંદર સૌથી મોટી માંગણી એ છે આપણી કે જે 17 વર્ષથી ટાર્ગેટ કરીને આપણે કહીએ કે આ કાયદો છે કે 18 વર્ષે દીકરી મેરેજ કરી શકે, તો એના બદલીમાં 18ના બદલીમાં 21 કરો. તો હું એવું માનું છું કે 50% લવ મેરેજ છે ને એ અટકી જશે. મેચ્યોરિટી એનામાં આવી જશે. 21 વર્ષની થાય એટલે એ દીકરી થોડી ઘણી મેચ્યોર થાય, એને ખબર પડે કે આ 200 રૂપિયાના રેબનના ચશ્મા છે, 200 રૂપિયાની જોડી છે, માંગેલું બાઈક છે, ઉશીના પેટ્રોલના પૈસા છે, આ કલર છે કે ચક્કુ બબુ આખો દાડો થાય છે. એ છોકરીને સમજાય. કારણ કે એ અણસમજણમાં એ છોકરી જ્યારે આ મેરેજ કરતી હોય છે. એટલે 18ના બદલીમાં 21 વર્ષનો કાયદો બનાવવામાં આવે, એ પહેલો જ પ્રશ્ન એ છે. એ જેન્યુઅન લાગે છે મને. એ તો કરવું જ જોઈએ. અને બીજો પ્રશ્ન અમારો એ છે કે જે તે વિસ્તારમાં રહેતા હોય, ધારો કે મારું આધાર કાર્ડનું જે એડ્રેસ છે એ વિસ્તારમાં જ કોર્ટ મેરેજમાં લગ્ન નોંધણી થવી જોઈએ, જેથી કરીને એના મા બાપને પણ ખબર પડે અને જે તે ગામની અંદર પણ જો લગ્ન નોંધણી થતી હોય. હા, અત્યારે કોઈ બી જગ્યાએ થઈ રહી છે જે, તો આપણને ખબર પડે કે આપણી દીકરી ક્યાં ફસાઈ રહી છે. એ મા બાપને તો ખબર પડે. પણ એમાં પછી મા બાપ ના પાડે અને પછી આ પોલીસ આવે ને પ્રોટેક્શન. પણ મા બાપ પ્રોટેક્શન. શું કામ ના પાડે છે? શું કામે મા બાપ ના પાડે છે? તો જો તમારો પ્રેમ સાચો છે, તમે જેન્યુઅન લવ મેરેજ કરો છો અને પ્રેમ કરો છો, જો છોકરો સારો છે, દીકરો સારો છે, તો કોણ મા બાપ ઈચ્છતું નથી? જો સારો છોકરો હશે તો હું એવું માનું છું કે ઘણા પ્રેમ લગ્ન એવા હશે કે જેમાં મા બાપની મંજૂરી મળી હશે. છોકરો સારો હશે તો ચોક્કસ મા બાપ સહમતિ આપી દેશે અને દીકરીને કેમ નહીં આપે? બિલકુલ આપશે. પણ એટલે નોંધણી જો ત્યાં થાય તો મને એવું લાગે છે કે જે લોકો ટાર્ગેટ કરીને દીકરીઓને ફસાવતા હોય, અને અત્યારે તો આપણે જોઈએ છીએ કે ફેસબુકના માધ્યમથી જોયાય નથી હોતા એવા લોકો બી, જેમ મેં કીધું ને પેકેજમાં, તો પેકેજમાં વગર દીકરીએ કોર્ટ મેરેજ પણ થઈ જાય છે. આવા કિસ્સાઓ પણ છે મુંજિયાસર ગામની અંદર. એટલે એમાં જ પેકેજ ચાલે છે. જો દીકરી વગર કરવા હોય તો 1 લાખ રૂપિયામાં તમને કોર્ટ મેરેજ થઈ જાય છે. અને આ બધું ગુજરાતમાં ચાલી રહ્યું છે બેન, જે ગુજરાત મોડેલ દેખાય છે. ગુજરાતમાં જ ચાલી રહ્યું છે. આ સરકારના નાક નીચે ચાલી રહ્યું છે. સરકારને પણ ખબર નથી. આ રજૂઆત અમે સરકારમાં પણ કરેલી છે. તો સરકારના મંત્રીઓ પણ ચોંકી ગયા કે ખરેખર આવું થાય છે. એટલે શું કહેવાય કે જ્યારે અભણ સરકાર ચાલતી હોય તો આવું બધું ચાલવાનું. અને અમે અમારી વાત છે એ પ્રૂફ સાથે મૂકી છે ને ડંકાના ચોટ પર મૂકી છે. અને આજ પણ કોઈ રિપોર્ટર, સરકારના મંત્રી, ધારાસભ્ય જઈ અને ચેક કરી શકે છે.
અમે ધારાસભ્યોને પણ રજૂઆત કરેલી છે કે આવું આપણા ગામની અંદર આવા ગામની અંદર થાય છે, તમે આના વિરુદ્ધ કંઈ કડક કાયદો બનાવો. આમાં બેન એસેમ્બલીમાં કંઈ ચાલી રહ્યું છે કે આના રિલેટેડ કંઈક થઈ શકે? મેં છે ને અમે બધા આંદોલનકારીઓ છીએ મૂળ તો, એટલે આ બધા આંદોલનકારીએ મુહિમ ચલાવી અને હાર્દિક પટેલને પણ એક આંદોલનકારી છે અમારો ધારાસભ્ય, તો મેં કીધું કે ભાઈ વિધાનસભાના ફ્લોર પર આ વાત તમારે મૂકવી જોઈએ એઝ અ પાટીદારના દીકરા તરીકે. એવું નથી કે પાટીદાર સમાજની દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, દરેક સમાજમાં ચાલી રહ્યું છે. એટલે ફ્લોર પર આ વાત મૂકવી જોઈએ અને આના વિરુદ્ધ કડક કાયદો બનાવવો જ જોઈએ. અમે તો તાકાતથી કહીએ છીએ, પણ અમારો સ્વભાવ જે છે આંદોલનકારી, અમે સરકાર સાથે અનામત, મને એવું લાગે છે કે અનામત વખતે એક પણ વ્યક્તિ એવો નહોતો કે એવું નહોતો માનતો કે અનામત કોઈ પણ સંજોગોમાં મળે જ નહીં, આ ખોટા દોડે છે, ખોટા કરે છે. તો અમે આ જ આંદોલનકારીઓ છીએ કે જે અનામત લઈ આવ્યા છે. આ કાયદા તો અમારા માટે કશું નથી અને આ કાયદો અમે તાકાતથી બદલાવીને રહેશું. અને અનામત આંદોલનને તો આજે 10 વર્ષ પૂરા થઈ ગયા. 10 વર્ષ થયા. 10 વર્ષ પૂરા થઈ ગયા. એટલે અમારી પીએચડીને 5 વર્ષ હોય, અમારી માસ્ટર પીએચડી પૂરી. એટલે અમને ખબર છે કે અમારે સરકાર સાથે કેવી રીતે ડીલ કરવું છે અને કેવી રીતે કાયદામાં સુધારા કરવા છે. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે ગુજરાતની અંદર કોઈ પણ દીકરી ખોટી રીતે ના ફસાય અને એની જિંદગી બરબાદ ના થાય. દીકરી છે ને એ અમૂલ્ય ભેટ છે, દીકરી છે ને એ અમૂલ્ય ભેટ છે અને મા બાપનું ઇજ્જત આબરૂનો સૌથી મોટો સવાલ છે. કોઈ પણ દીકરી જ્યારે ભાગી જાય ને ત્યારે એના મા બાપ પર શું વીતતી હોય છે ને એ તો એ મા બાપ જ જાણે છે. એટલે કોઈ પણ દીકરી ખોટી રીતે ક્યાંય ભાગીને લગ્ન ન કરે ને એના માટે સરકાર સાથે અમારે જે પણ કરવું પડશે ને એ તાકાતથી કરીશું. અમને ખબર છે અત્યારે શાંતિ રીતે અમે અમારા જિલ્લામાં કાર્યક્રમો કરી રહ્યા છીએ, અમને સપોર્ટ મળી રહ્યો છે. જે પણ કાર્યક્રમ કરી છે ને પુરુષો કરતાં મહિલાઓ ખૂબ આવે છે બધા જ કાર્યક્રમોની અંદર. એટલે અમે હજુ અમારું આમ શું કહેવાય કે પહેલું બીજું સ્ટેપ છે. અમને ખબર છે કે અમારે સરકાર સાથે કેવી રીતે ડીલ કરવાની છે ને સરકાર સાથે કેવી રીતે આ કાયદો પડાવીને લેવાનો છે. અને મારી વાત બીજી હું પૂરી કરું કે ત્રીજો માંગણી અમારી એવી છે કે આ કાયદો હું એવું માનું છું કે કદાચ બની જાય ને કે મા બાપમાં સીધી ભાગીદાર દીકરી પ્રોપર્ટીની અંદર થાય છે, તો જે કોઈ પણ વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કે લગ્ન કરે છે તો એ સીધી એના મા બાપની પ્રોપર્ટીમાંથી બેદખલ થઈ. તો એ તો બેન 90% કેસ પતી જાય પછી આવા. એટલે જો કોઈ દીકરો સાચો જ એને પ્રેમ કરતો હશે, એની પ્રોપર્ટીને પ્રેમ નહીં કરતો હોય ને એને જ જો પ્રેમ કરતો હોય, હા ટ્રુ, આ વસ્તુ તો એ સીધું મને એવું લાગે છે તો કદાચ આમાંથી ઘણા અંશે આપણે છુટકારો પામે. ઘણા અંશે ખતમ જ થઈ જાય જો અગર આ આપણે લાગુ કરી શકીએ તો. પણ આ તો બહુ પેલું છે કે કેમ પેલું છે? એને એની દીકરીને જો એને પ્રોપર્ટી સાથે પ્રેમ ના હોય તો એ પ્રોપર્ટી વગર પણ એ દીકરીને પ્રેમ કરીને લગ્ન કરી શકે છે, એનું સારું જીવન ગુજારી શકે છે. એટલે આ રેબનવાળા અને આ જોડીવાળા અને એ બધા ઓટોમેટિક બધું પતી જવાનું છે. એટલે આ બધા કાયદાઓ લઈને અમે ગુજરાતની અંદર કાર્યક્રમો કરી રહ્યા છીએ અને અમને એટલો બધો સપોર્ટ મળે છે. બધા એવું ઈચ્છી રહ્યા છે કે ખરેખર સાચી વાત છે, ગુજરાતની એક પણ દીકરી જો બચતી હોય ને તો એને આપણે બચાવવી જોઈએ. એ જ કરવું જોઈએ. હું તો પોડકાસ્ટના માધ્યમથી અને દરેક દીકરીને બી સંદેશ આપવા માગું છું કે આવી રીતે ના ફસાવો. પહેલાં જુઓ, બેકગ્રાઉન્ડ જુઓ, પ્લસ મોટિવ જુઓ. અગર જો સાચું છે આ બધું, જે મારા તો હજુ ગળે ઉતરતું નથી બેન કે આવું બધું ચાલી રહ્યું છે ગુજરાતમાં, સેફેસ્ટ સ્ટેટ ઇન ધ ઇન્ડિયા, અગર જો એમાં આવું બધું ચાલી રહ્યું છે તો આપણે સાચા વસ્તુને સિરિયસલી લેવી જોઈએ બેન. એના સિવાય આ તો એક મુદ્દો છે જ મહત્ત્વનો, પ્લસ એના સિવાય અત્યારે દારૂબંધી જે નામની છે ઓનેસ્ટલી, પ્લસ ડ્રગ્સના આટલા કેસો, એમ કહે છે કે મુન્દ્રા પોર્ટ ઉપર 700 કરોડનું ડ્રગ્સ પકડ્યું, અમારા સરકારી એક્ટિવ છે એટલે આટલું ડ્રગ્સ પકડાણું. આ બધા તમે યુવાનો સાથે કનેક્ટેડ છો, બીજા સમાજ સાથે વધારે કનેક્ટેડ છો, આ બધા ફેસ થાય છે પ્રશ્નો? બહુ બધા. દારૂ અને ડ્રગ્સ એટલું મોટું દૂષણ છે અને ખાસ કરીને આ સરકારના ગૃહમંત્રીને આપણે અસંખ્ય વાર સાંભળ્યા છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એક પણ પકડાયો નથી. એટલી બધી ફાંકા ફોજદારી કરવાની ને એટલું જોશથી બોલવાનું, રીલ્સ બનાવવાની. એટલે તમને બધાને શું થાય કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી લીધું, પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડ્યા પછી પણ કેટલું ડ્રગ્સ ગુજરાતની અંદર આવે છે
તમે કલ્પના કરી શકો કે એક પરિવારનો દીકરો હોય અને એક જ દીકરો હોય ઘરની અંદર અને એ ડ્રગ્સના રવાડે ચડે તો એ પરિવારની હાલત શું થાય? દારૂ અને ડ્રગ્સ, દારૂ એવી વસ્તુ છે કે એ પીને કદાચ કોઈ છોકરો કે એનો હસબન્ડ ઘરમાં આવે તો એની પત્નીને ખબર પડે કે એના માતા પિતાને ખબર પડે કે આ છોકરો ઘરમાં દારૂ પીને આવે. ડ્રગ્સનો નશો એટલે વધારે વધ્યો છે કે ડ્રગ્સના નશા કર્યા પછી ઘરમાં આવ્યા તો કોઈ મા બાપને ખબર પડતી નથી કે આ છોકરો મારો ડ્રગ્સના અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું, એટલું બધું મોડું થઈ ગયું. અને અસંખ્ય પરિવારો છે ગુજરાતની અંદર જે બરબાદ થયા છે. મેં તો એટલા બધા નજીકથી એ પરિવારોને જોયા છે કે એના દીકરા દીકરીઓ, એના સંતાન હોય અને એટલા બધા ઉછીના પાછીના લઈ અને મને ખબર નથી, અમારા સૌરાષ્ટ્રમાં તો દારૂ, જુગારનું એટલું બધું બહુ મોટું દૂષણ છે ગુજરાતની અંદર, જે એમાં પણ ટાર્ગેટ બનાવે છે કે આ પૈસાવાળાનો દીકરો છે એને જોડે બેસાડો, ગલ્લે બેસાડો, વાતો કરો, પછી એને એમ કે લે ને થોડી વાર રમને તું, એટલે જુગાર રમવા બેસે. અચ્છા, આવું બધું બી ચાલી રહ્યું છે? બહુ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. કદાચ તમે જમીન પર જઈને, હા, કારણ કે અમે તો અમદાવાદમાં જોઈ રહ્યા છીએ કે અહીંયા તો, એટલે જમીન પર જઈને જો તમે એને તપાસો ને તો તમને એવું લાગે કે ખરેખર આપણે આ ગુજરાતની કલ્પના કરી છે, આપણા ગુજરાતમાં આવું હોઈ શકે. પણ આપણા ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સના રવાડે મને એવું લાગે છે કોક યુવાન કદાચ બાકી હશે, બાકી બધા જ યુવાનો. અને આ સરકાર ઈચ્છી રહી છે કે તમે દારૂ ને ડ્રગ્સના રવાડે પડ્યા રહો, નશામાં ધૂત રહો, તો તમે પ્રશ્ન નથી પૂછવાના. પ્રશ્નો પૂછો તો એમને જવાબ દેવો પડે. એટલે દારૂ ને નશામાં તમે ધૂત પડ્યા રહો અને તમે મા બાપની પ્રોપર્ટી, જમીન જાગીર હોય ત્યાં સુધી વેચ્યા રહો અને ખાધા પીધા રહો, સરકારને સવાલ ના પૂછજો, એટલે સરકારને મજા આવે છે. એટલે હું આમાં છે ને અભણ સરકારને પણ ગણું છું અને અભણ ગૃહ રાજ્યમંત્રીને પણ ગણું છું. કારણ કે આપણે ભણેલા ગણેલા સમાજમાંથી ભણેલો માણસ હોય ને, એ બુદ્ધિજીવી હોય, એ વિચારે કે સરકાર કેવી રીતે ચલાવાય. હું ગૃહ રાજ્યમંત્રી છું અને હવે એવા અધિકારીઓ સાથે મારે ડીલ કરવાની છે. હવે 8 નપાસ એ શું ડીલ કરે? અને સામેવાળો વ્યક્તિ બેઠો છે જે ડીજી સુધીનો, કમિશનર સુધીનો, એવું કહે છે કે હારું આને શું ખબર પડવાની છે, અમે આટલું ભણ્યા છીએ. એ તો કંઈક ટેકનિકલ ભાષામાં ગોળી પાઈ દે કે સાહેબ આ તો બધું ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે. એટલે સાહેબને એવું લાગે હા બરાબર ચાલી રહ્યું છે. એટલે હું આમાં સરકારને પણ એટલી જ ગુનેગાર ગણું છું અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રીને એટલે ગુનેગાર ગણું છું કે જ્યારે આટલો બધો ડ્રગ્સ અને દારૂ જ્યારે આ રાજ્યની અંદર આવતો હોય, આપણે ગાંધીના ગુજરાતની વાત કરતા હોય, તો હું એવું માનું છું કે કદાચ શાકભાજી આટલું જલ્દી નહીં આવતું હોય, એટલું જલ્દી તમે કહો એ બ્રાન્ડ દારૂ તમારા ઘરે ઇઝી અવેલેબલ થઈ. અરે બહાર થઈ ગયા છે, અમદાવાદમાં તો લોકોના ઘરમાં બહાર થઈ ગયા છે કે આવો બેસો શાંતિથી પીએ. આવું બધું ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. આપણે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી બિલકુલ નથી, માત્ર ને માત્ર હપ્તાખોરી છે. હા, એ બહુ ચાલી રહ્યું છે. અને અભણ ગૃહ રાજ્યમંત્રી હોવાથી જે નીચે અધિકારીઓ છે ને એ બેફામ થઈ ગયા છે. એમને ખબર છે કે અમારે ક્યાંથી પૈસા કમાવાના છે. જો દારૂડિયો પકડાય તો એના ઉપર ગુનો નોંધાય છે, દારૂ પકડાય, બુટલેગરો પકડાય તો કશું નથી થતું, ઊંધો ગુનો નોંધાય છે. અને જ્યારે ટ્રકો ભરીને ગુજરાતની અંદર આવે છે તો એ દારૂ નથી પકડાતો, પીવાવાળો પકડાય છે. એટલે મને એવું લાગે છે કે આ સરકારના હાથ નીચેથી બહુ કરોડો રૂપિયાના હપ્તાઓ આવે છે, પાર્ટી ફંડ આવે છે, એટલે આ બધું સ્મૂથલી ચાલે છે. પરિવારો બરબાદ થાય એમને કોઈ લેવા દેવા નથી. યુવાનો ખાસ કરીને નશા તરફી જાય તો જ સરકારને મજા છે. યુવાન ભણે ગણીને આગળ જશે તો પ્રશ્ન પૂછવાનો છે, નશામાં રહેશે તો પ્રશ્ન નથી પૂછવાનો. એટલે માત્ર ને માત્ર મીડિયામાં આવીને ફાંકા ફોજદારી કરવા સિવાય ગૃહ રાજ્યમંત્રી હોય કે ગુજરાતના મંત્રીઓ હોય, એમના સિવાય એમની પાસે કશું જ કામ નથી. બેન, પહેલી વાર એવું બન્યું કે મંત્રીએ લેટર લખવો પડ્યો કે સીએમએ કે માનો આમની વાત, જે મંત્રીઓ છે એમની વાત માનો, કારણ કે અધિકારીઓ તો બેફામ થઈ ગયા છે ગુજરાતમાં. એ તો અમદાવાદ હોય કે છેક ગામડે હોય, કોઈ માનવા જ રેડી નહીં કે કંઈ કામ એમને કામ કરવું નથી કે આ લોકો કઢાઈ નથી શકતા કે મને ખ્યાલ નહીં આવી રહ્યો કે શું ચાલી રહ્યું છે. પણ આજે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે જે હું જોઈ રહ્યો છું, હું નથી કોંગ્રેસ, નથી ભાજપ, આમ આદમી પાર્ટી, કોઈ સાથે લેવા દેવા નથી, પણ જે ચિત્ર ચાલી રહ્યું છે સામે એ જોઈને હું કહું છું બહુ શોકિંગ છે. અને દારૂબંધીમાં તો વાત જ ના પૂછો. એક આઈ ગેસ કોઈ પત્રકારે જ કીધું હતું કે મને ગુજરાતમાં કોઈ બી છેડે તમે મૂકો, કચ્છના રણમાં બી મૂકો, તો હું 15 મિનિટમાં તમારે જે જોવે દારૂ તમને મળે પહોંચાડી દઉં તમારે. એ લેવલની દારૂબંધી ચાલી રહી છે અહીંયા. ચેલેન્જ કર્યું. હા, યસ,
કે ચેલેન્જ કર્યું હતું 15 મિનિટમાં બોલો કઈ જગ્યા, અને કોઈ સામે બોલવા માટે જ છે નહીં, કારણ કે બધું ચાલી રહ્યું છે સ્મૂથલી એકદમ. તમે મંગાવો, ફોન કરો, ઘરે આવે, અને એમાં બી બધાને પૈસા મળે મસ્ત મજાના. એના કરતાં કેમિકલવાળો દારૂ પીને કેટલા મળે હા, એ તો બેન હવે ગિફ્ટમાં પાછી પરમિશન આપી, એટલે જેને કાર્ડ કઢાઈ દે જે કોઈ બી જગ્યાએથી એ બધા એટલે પીવે. અને આપણે જોઈએ ગુજરાતમાં હમણાં આપણે તાજો લિટરલી વાત કરીએ કે સિરપ જે કેમિકલવાળી, અને મને એવું લાગે છે કે મધ્યપ્રદેશમાં યસ 20 બાળકોનું મોત થયું. અને એ કંપનીઓ પાછી ગુજરાતની છે. એટલે ગુજરાતમાં જેવી રીતે આપણે કહીએ ને કે કેમિકલવાળું વસ્તુ તમને ખવડાવવાની, કેમિકલવાળા દારૂ પીવડાવવાના, જેવી રીતે બધું જ જે કહેવાય ને કે ખોખલું થઈ ગયું છે ગુજરાતની અંદર. પાર્ટી તરીકેની પણ એઝ એ કોમન મેન તરીકે તમે જે વિચારી શકો છો કે મારે કોઈ સાથે લેવા દેવા નથી, પણ કોમન મેન તરીકે હું યુવાન છું, મારે ક્યારેક દારૂ પીવો છે, ચલો સમજો, તો ગુજરાતની અંદર દારૂ મળે છે, પણ કેવો? કેમિકલવાળો, ડુપ્લિકેટ. અને લઠ્ઠાકાંડના ઉદાહરણો તો ઉદાહરણો કેટલા પરિવારો આપણે ગુમાવ્યા છે, કેટલાય બહેનો જે વિધવા થઈ છે, આપણે જોઈએ છે કોથળીઓ પીવી. અને આવા ગુજરાતનું એક પણ ગામ બાકી નહીં હોય કે જ્યાં દેશી દારૂ નહીં બનતો. અને સરકારને ખબર છે, સરકાર ઈચ્છે તો આ બધું જ બંધ થઈ શકે, પણ ધારાસભ્ય નહીં, નાનામાં નાના તાલુકા પંચાયતથી લઈ અને સરકાર સુધીના બધાની હપ્તાખોરીઓ ચાલે છે. પરિવાર બરબાદ થાય, માણસ મરે છે, મૃત્યુ પામે છે, એનો બાળક મૃત્યુ પામે, એને એમનાથી કોઈ જ લેવા દેવા નથી. એમને તો એમના ઘર ભરાય છે એનાથી મતલબ છે. જો સરકાર ઈચ્છે ને તો આ ગુજરાતની અંદર બિલકુલ 100% દારૂબંધી થઈ શકે છે, અને કરવી જ જોઈએ. ઓપન ના કરી દેવું જોઈએ. આટલું બધું પોલીસવાળા હપ્તા લે છે, MLA હપ્તા લે છે, ખોલી દો તમે, 2 વર્ષ પબ્લિક પીસે, પછી સેચ્યુરેશન પોઈન્ટ આવી જશે. પણ હું એવું માનું છું કે કદાચ એવું પણ જરૂરી છે કે કદાચ ગુજરાતની અંદર વિકાસમાં જે આ લોકો દારૂના હપ્તાઓ જે અધિકારીઓ લે છે, તો એ કદાચ ગુજરાતના વિકાસમાં એના પૈસા કામમાં આવે. પણ હું એગ્રી એટલે નથી કે ગુજરાતમાં આમ તો જો કે દારૂ વેચાય છે અને બેફામ પીવાય પણ છે. મને એવું લાગે છે કે બીજા રાજ્યો નહીં પીતા હોય એના કરતાં વધારે પણ આપણા ગુજરાતની અંદર હવે તો લીગલી બેન ચાલુ થઈ ગયું, ગિફ્ટમાં તમે પીવો જેટલું પીવું એ છે. અને હમણાં આપણે જોયું છે કે પરમિટમાં, એટલે જે સરકારની દોહરી નીતિ છે, હા એ જ કહું, એના કે પૈસાવાળો દારૂ પી શકે અને ગરીબ ના પી શકે. ગરીબ મરી જાય કેમિકલ પીને. યસ, ગરીબ કેમિકલ પીવે અને પૈસાવાળો પરમિટ લઈને દારૂ પીવે. એટલે સરકારની દોહરી નીતિ પહેલાં ના ચાલે. જો આ પીવડાવો હોય તો બધા પીવે, હા, બાકી કોઈ નહીં. તો પરમિટ લઈને દારૂ પીવો તો એને તો એવું કેવું કે ડૉક્ટર કહે છે કે મારે રોજ દારૂ પીવો જોઈએ. આ તો મને બી શોકિંગ લાગ્યું કે જેને ખબર ના હોય એમને, કે ગુજરાતમાં ડૉક્ટર્સ લખી આપે છે કે આમને દારૂની જરૂર છે, એટલે એમને પરમિટ મળે, એ જેટલું પીવું હોય એમના હેલ્થ માટે પી શકે, અને બીજા જેને 50,000 લાખ રૂપિયા ખર્ચી શકતો હોય એ દારૂ પી શકે, બાકી બધા કેમિકલ પીવે. એટલે ગુજરાતની અંદર 100% દારૂબંધી હોવી જ જોઈએ. કાં હોવી જોઈએ કે ના? હા, બસ હું એ જ પોઈન્ટમાં છું, કાં તો ખોલી દો યા તો બધું બંધ કરો. એ જ હોવું જોઈએ. નહીં તો શું થાય, આમાં શું થશે, ગૃહ ખાતાથી લઈ અને બધા જ લોકો હપ્તાખોરી ચાલે છે. પૈસા કમાવા મુખ્યમંત્રી સુધીના પણ હપ્તાઓ જતા હશે, તો જ આટલી બધી દારૂ વેચાતી. મૃદુ અને મક્કમ CM શું કરી રહ્યા છે તો આ વસ્તુ પર? આ તો બધા રબર સ્ટેમ્પ છે. મૃદુ ને મક્કમ કશું નથી, બધા રબર સ્ટેમ્પ છે. ઉપરથી મને એવું લાગે છે કે એમના ઘરે પૂછતા હોય કે સાહેબ આજે કયું શાક બનાવવું, તો એ પ્રમાણે મને લાગે ઘરે શાક બનાવવાનું પણ ઘરેથી ચાલતું હશે કહેવાનું. બાકી મૃદુ મક્કમ કશું નથી. ગુજરાતનું ધનોતપનોત કાઢવાનું આ લોકોએ કામ કર્યું છે. કારણ કે તમે જેમ મને પહેલાં પૂછ્યું ને કે અધિકારીઓ ગાંઠતા નથી, શું કામ અધિકારીઓ ગાંઠે? આ બધા તો અભણ બેઠા છે. મને તમે ગુજરાતના મંત્રીઓના નામ ગણાવો, તમને એક નામ મોઢે છે આવે છે? CM અને હોમ મિનિસ્ટર સિવાય કોઈ ખ્યાલ નથી, જબકી 162 જણા છે. તમને નહીં તો ખરેખર ગુજરાતના મંત્રીઓ હોય તો આપણને આમ આંગળીના વેઢે ગણાય, એમના નામ યાદ રહે, કારણ કે એક્ટિવ હોય તો. હા, યસ. કારણ કે એટલા બધા ગુજરાતની અંદર પ્રશ્નો છે અત્યારે, તો જો એક્ટિવ હોય તો આપણને એમના નામ મોઢે હોય
આંગળીના વેડે આવે. આ તો આપણને એક પણ મંત્રીના નામ યાદ આવે છે? નથી આવતા. આ તો બજેટ આવે એટલે આપણને ખબર પડે કે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ છે. બાકી તો મને ખબર નથી. હમણાં બજેટ આવ્યું એટલે મને ખ્યાલ આવ્યો. બોલો, આ તો સરકાર, એ તો આપણે બધા એક્ટિવ છીએ એટલે. બાકી સામાન્ય માણસને શું બચારાને? એને તો ગુજરાતની અંદર સારા રોડ રસ્તા જોઈએ છે, સારું હેલ્થ જોઈએ છે, એનું મફત શિક્ષણ જોઈએ છે. સામાન્ય માણસ શું માંગે છે? હા, બસ આ 3 વસ્તુ. સામાન્ય માણસની રિક્વાયરમેન્ટ શું છે? કે જે કાળી મજૂરી કરે છે, સોય જેવી વસ્તુ હોય, દૂધ જેવી વસ્તુ હોય, તો એમાં એનો ટેક્સ આપે છે. આ કોઈના ઘરેથી તો લઈને નથી આવતા પૈસા. પબ્લિક ટેક્સ આપે છે. અધિકારીઓના પગાર શેમાંથી થાય છે? પબ્લિક ટેક્સ. એમાંથી જ ફરી રહ્યું છે આ બધું. સામાન્ય માણસ, કોમન મેન, એ શું ઈચ્છે? કે મારા દીકરાને સારું અને મફત શિક્ષણ મળે. મારા ઘરમાં વડીલો છે, તો મારા ઉંમરલાયક સાસુ સસરા છે, મમ્મી પપ્પાને કોઈ તકલીફ પડે તો મારું ઘરમાં બજેટ નથી, સારવાર, હેલ્થ સારવાર, એ મફત ને સારી સારવાર મળી જાય. આપણે શું ઈચ્છીએ કે આ રોડ પર જતા હોય, એક્ટિવા લઈને હું નીકળું છું તો એટલા બધા ખાડા ના હોવા જોઈએ કે મારી કમર ભાંગી જાય, કે મને પગમાં ફ્રેક્ચર આવે, હું પડી જાઉં. તો સારા રોડ રસ્તા જોઈએ છે. કોમન મેનની ડિમાન્ડ શું છે? આ ડિમાન્ડ છે. શિક્ષણ, આરોગ્ય અને સારા રોડ રસ્તા, પાણીની સારી વ્યવસ્થા. બીજું શું જોઈએ? જે કંઈ જ નથી અત્યારે તો. જે અત્યારે હાલ ગુજરાતમાં કશું જ નથી. મારા છોકરાને હું ભણી ગણી અને લાખો કરોડ રૂપિયા ખર્ચું, એને ભણાવું, ભણાવીને તૈયાર કરું, તો નોકરી ક્યાં છે? બેરોજગારીનો બી એક મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે અત્યારે. અત્યારે આજનો યુવાન શું ઈચ્છે છે? કે મારે ઇન્ડિયામાં રહેવું જ નથી. તો શું કામ? યુવાધન કેમ વિદેશની કરોડો રૂપિયાની ફી આપવા છતાંય યુવાધનને વિદેશનો મોહ કેમ છે? કે આ દેશમાં કશું જ નથી. આટલા બધા રૂપિયા નાખવા છતાંય આ દેશમાં કંઈ આપણી સેફટી તો નથી જ ને. અત્યારે હું ચેન પહેરીને નીકળું, મારી સોનાની ચેન ક્યારે કપાઈ જાય એનું નક્કી કંઈ ખરું? સેફટી તો નથી જ ને ગુજરાતની અંદર. હા, એ તો છે. કેટલા મોટા પ્રશ્નો છે. એમાંનું જે આપણે કોમન મેનને જોઈએ છે, પૈસાવાળા તો પછીની વાત છે, કોમન મેનને જોઈએ. પૈસાવાળા બી નીકળી રહ્યા છે કે આટલા પૈસા અહીંયા કમાઈએ, બહાર કમાઈએ અને ત્યાં શાંતિથી બધી રીતે સારી લાઈફસ્ટાઈલ જીવીએ. બિલકુલ. અત્યારે તમે ફૂડ જુઓ તો એ કેમિકલ વાળું બધું જ. તો એના કમ્પેરિઝનમાં તમે ફોરેન જાઓ તો હેલ્થ બધું ફર્સ્ટ ક્લાસ. તો એટલે લોકો, પૈસાવાળા લોકો શું ઈચ્છે છે? કે દેશ છોડી દઉં. યુવાનો એવું કહે છે કે મારું ફ્યુચર વિદેશમાં છે, મારું અહીંયા નથી. તો યુવાધન વિદેશમાં જઈ રહ્યું છે. આમાં પાછું એક એંગલ આવી જાય છે કે પાટીદાર દીકરીઓ એમ કહે છે કે જે યુએસએ કાં તો કેનેડા હોય એની સાથે જ સગાઈ કરવી છે. ઓનલાઈન સગાઈઓને બધું ચાલી રહ્યું છે. આ એ જ રીઝન છે. બિલકુલ. હું તો માનું છું કે સારો દીકરો પસંદ કરવો એ દરેક દીકરી ઈચ્છતી હોય કે મારા મા બાપ કરતાં બી સારું સામે મારું સાસરું હોય. એટલે ચોક્કસ એ આજનું યુવાધન એવું ઈચ્છે જ, અને એ છોકરીઓ ઈચ્છે જ કે સારું ઘર મને મળે તો મારે સુખી સંપન્ન પરિવારમાં. એટલે બિલકુલ એ ક્રેઝ છે જ. અને ખાસ કરીને પાટીદાર સમાજમાં તો આ ક્રેઝ છે. અને હવે દરેક સમાજમાં થઈ ગયું છે આવું. પાટીદાર સમાજનું જોઈને દરેક સમાજમાં કે બહાર ભણતો હોય, મતલબ બહાર હોય છોકરો, તો ત્યાં આપણે સગાઈ કરીએ કે મેરેજ કરીએ. આ તો બેન બહુ ચાલી રહ્યું છે આ બધું. તો પ્રશ્નોની તો કોઈ લિમિટ બહારની છે. હજુ એક પ્રશ્ન બેન, ઓનલાઈન ગેમિંગ. ઘણા બધા લોકો ઓનલાઈન ગેમ રમીને બરબાદ થઈ રહ્યા છે. જેમાં હું વાત કરું છું પેલા પ્લેન ઉડાડવાવાળી એક ગેમ છે, જેમાં તમે 10 રૂપિયા નાખો અને 100 રૂપિયા કમાવો. એમાં લોકોના લાખો રૂપિયા મારા મિત્રોના મેં જતા જોયા છે. જબકી મેં નથી રમી આજ સુધી, પણ હું આ બધી વસ્તુથી બહુ નજીકથી જોડાયેલો છું આઈટીમાં. અને અઢળક અહીંયા અમદાવાદમાં સાયન્સ સિટીમાં જ 20 કંપનીઓ મળી જશે જે આવી ગેમ બનાવે છે, ઓનલાઈન બેટિંગવાળી કે સટ્ટાવાળી. તો આ બેન ઓનલાઈન બહુ ચાલી રહ્યું છે. લોકો પાસે ફ્રોડ એટલું. હવે તો યુપીઆઈ થઈ ગયું છે. પૈસા આપો અને શાંતિથી રમો, ઘેર બેઠા રમો, 3 પત્તી રમો તમે. એમાં તમે કંઈ કરી રહ્યા છો અત્યારે ઓનલાઈન ગેમિંગ વિરુદ્ધમાં? જો કે હવે કાયદો આવી ગયો છે, પણ તો બી ઇનલીગલી ગેમો ચાલી રહી છે. હું છે ને સરકારની આ દોહરી નીતિની વાત કરું. તમે તમારી વાડીમાં કે તમારા ઘરમાં કે તમારા ઓફિસમાં કે તમે જો જુગાર રમો છો તો તમને પકડીને લઈ જાય છે અને તમારા પર કેસ બનાવે. આપણા ઘરે 3 પત્તી આપણે જુગાર રમીએ, બરાબર? તો આ દોહરી નીતિ, આ ડબલ કાયદા શું કામ બનાવવા જોઈએ? ઓનલાઈન ગેમિંગમાં તમે 3 પત્તી રમો છો તો ત્યાં છૂટછાટ છે, અને તમે જો તમારા ઘરમાં કે ઓફિસમાં કે તમારી વાડીમાં રમો છો તો તમને પોલીસ આવીને પકડી જાય છે. હા, આ ડબલ સ્ટાન્ડર્ડ થયું ને? યસ. આ ડબલ સ્ટાન્ડર્ડ થયું. અને ઓનલાઈન ગેમિંગની અંદર એટલા પરિવારો પણ બરબાદ થયા છે. કેટલાય આગેવાનોએ જમીનો વેચીના દાખલા છે. અને સાથે સાથે એવા કિસ્સાઓ પણ આપણે ગુજરાતની અંદર જોયા છે
કે આત્મહત્યા પણ કરી છે. હા, છોકરાઓ. બહુ વધી ગયું છે. બહુ બધું વધી ગયું છે. એટલે અમે જ્યારે અમારા ગાંધીનગરની અંદર ચિંતન શિબિર થઈ અને અમારા ગુજરાતની અંદર જેટલા પણ અમે અમારું પાસ હતું એના પાટીદાર આગેવાનો હતો, એમાં અમે આ બીજો જ મુદ્દો લીધો હતો કે ઓનલાઈન ગેમિંગ છે એ સદંતર બંધ થવી જોઈએ. કારણ કે એમાં શું થાય છે, યુવાનો તો ખરા પણ બાળકો બી ભણવા ગણવાનું છોડીને આ ઓનલાઈન ગેમિંગ તરફ વળી રહ્યા છે. પણ કેન્દ્રમાં કાયદો બનાવ્યો છે, પણ હવે જોઈએ કેટલું સક્સેસ થાય છે. એ બેન કેવું છે, મતલબ હું જે ટેકનિકલ થોડી બાબત છે કે એ બેન થાય ને એ પ્લે સ્ટોરમાંથી એપો બેન થાય. તમે ક્રોમમાંથી તો એક્સેસ કરી જ શકો બધી એપો. એટલે એ ઉપર એમ લાગે કે ઓહો સબ ચંગાસી, એટલે દેખાડવાના ને બતાવવાના જુદા. બાકી નીચે તમે ક્રોમમાં કે કોઈ બીજા બ્રાઉઝરમાં જઈને તમે એપ ઇન્સ્ટોલ કરીને શાંતિથી રમ્યો, જેટલું રમવું હોય એટલું પૈસા બરબાદ કરો. અને એ કંપનીઓ બી એવી હોય છે સામે કે કોઈ એન્ટરપ્રાઇઝના નામે યા તો કોઈક નાની દુકાનો હોય ને એમના નામે બિલિંગ થતું હોય કે આ લો ભાઈએ સાડી લીધી ને એમના આ પૈસા આપ્યા ને એ બધું એટલું કરપ્શન ચાલી રહ્યું છે ને એ લેવલનું તો આપણે ગણતા જ નથી. પણ જેન્યુઅનલી એ સૌથી મોટો પ્રશ્ન છે. એઝ અ યુથ મેં બહુ નજીકથી એ જોયું છે. પણ હું એટલે જ આશા એ રાખું છું, મેં વારંવાર અભણ સરકાર શું કામ કહું છું, એટલે એનું કારણ જ આ છે ને. જો કદાચ ત્યાં ભણેલો ગણેલો કોઈ મંત્રી, તમારા જેવો મંત્રી ત્યાં બેસાડ્યો હોય તો એ વિચારે કે સાલું આ ના થવું જોઈએ. આજનો આપણો ગુજરાતનો યુવાન, ગુજરાતનો દીકરો, કારણ કે સરકાર છે ને એ હંમેશા માય બાપ હોય છે, તો માય બાપની જવાબદારી શું હોય છે કે ગુજરાતનો એક પણ દીકરો નશાના રવાડે ના ચડે અને આવી ઓનલાઈન ગેમિંગના રવાડે ના ચડે અને એને આત્મહત્યા કરવાના દિવસો ના આવે. એટલે આ જવાબદારી કોની હોય છે? સરકારની હોય. તો સરકારે એમાં બાજ નજર રાખવી જોઈએ. તો તમારા જેવા યુવાનો ત્યાં મંત્રી થઈને બેસે તો આ કરી શકે. અભણ માણસોનું આમાં કામ નથી ને. મૃદુ ને મક્કમને શું કરવાના? જે આંગળી ઊંચે કરવાવાળા મંત્રી છે એ ક્યારેય કશું ના કરે. જો ભણેલા ગણેલા, આમાં છે ને પ્રજાનો દોષ છે. પ્રજાએ એનો બાયોડેટા જોઈ અને નહીં કોઈ માર્કેટિંગ મેનેજરને જોઈને કર્યા કરતાં એને ભણેલો ગણેલો યુવાન એનો બાયોડેટા તપાસી અને એને મત આપવો જોઈએ કે આ ભણેલો ગણેલો છે બેન. પણ આ કંઈક ઉદાહરણ. ભણેલા ગણેલા એક પેરામીટર્સ ના હોવું જોઈએ. માની લો કે કોઈ કોઠાસૂઝવાળો વ્યક્તિ છે જેને ખ્યાલ આવે છે, ભલે આ બધું એને ખબર નથી, અધિકારીઓ તો છે જ ભણેલા ગણેલા, પણ કોઠાસૂઝવાળો વ્યક્તિ બી ચાલી જાય. એવું નથી કે જસ્ટ ભણેલો ગણેલો હોય તો જ ચાલે. પણ હું એવું કહું છું કે કોઠાસૂઝવાળો પણ ચાલે, પણ સાથે સાથે ભણતર પણ જરૂરી છે. તો બધા આ જ કરતા રખડી ખાતા, બધા કોઈને ભણવાની જરૂર જ નથી. આટલા બધા વર્ષો શું કામ ભણવા પાછળ બગાડવા જોઈએ? સાચો યુવાનીનો સમય લોકો એજ્યુકેશન ભણવામાં ગાંડાતૂર થઈ ભણી અને એની પાછળ સમય કાઢે છે. શું કામ કાઢે છે? કે એને કેરિયર બનાવવું છે, એને જીવનમાં કંઈક કરવું છે, આ દેશને, આ રાજ્યને કંઈક આપવું છે પોતાની સમજણ પ્રમાણે. તો હું એવું રાખું છું કે કોઠાસૂઝ પણ જરૂરી છે, અનુભવ પણ જરૂરી છે. મેં હમણાં આંદોલનમાં કેમ કીધું અમારી માસ્ટર પીએચડી થઈ ગઈ છે, એટલે એ અમારા અનુભવના કારણે કહું છું. અમે જે અનુભવ્યું છે એના કારણે કહું છું. એટલે સાથે સાથે સરકારની અંદર ભણેલા ગણેલા માણસો હોવા ખૂબ જરૂરી છે. નહીં તો શું છે, આવા ઉલ્લુ બનાવવાવાળા અધિકારીઓ છે જ, ડફોડ બનાવવાવાળા અધિકારીઓ છે જ, ત્યારે જ આ બધું સરકારના નેજા હેઠળ ચાલતું હશે ને. દારૂ, ડ્રગ્સ ગુજરાતમાં આવતા હશે, આ ઓનલાઈન ગેમિંગ ચાલે છે. જો જુગાર રમતા પકડી જાય છે અને 3 પત્તી ઓનલાઈન રમો છો તો તમને કંઈ વાંધો નથી, તો સરકારને વાંધો નથી, કારણ કે એ બધા ડાયરેક્ટ સરકાર સાથે જોડાયેલા છે અને બધા જ પૈસાઓ ફંડ ત્યાં સરકારની અંદર છે. આમાં બેન આ બધા મુદ્દા અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપાડી રહ્યા છે. જે ધારાસભ્યના પ્રશ્નો હોય કે સેમ એમએલએને કોઈ ગુજરાતમાં કોઈ પ્રશ્ન પૂછી શકતું નથી, ઉપરથી જે આવે એમાં સાઇન કરીને આપી દેવાની તમારે, એ જ પ્રશ્નો રિપીટ થાય. આ બધું તો મને અત્યારે ખબર પડ્યું કે ગૃહમાં આવું બધું ચાલી રહ્યું છે. આપણને તો એમ લાગે કે એસેમ્બલીમાં આટલા બધાને મૂક્યા છે, હા, તો બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો થતી હશે, જબકી પ્રશ્નો સેમ ચાલી રહ્યા છે. બધું શોકિંગ ચાલી રહ્યું છે અત્યારે તો જે એક્સપ્લોર થઈ રહ્યું છે. એમાં તમારા પાસના ઘણા બધા આગેવાનો છે, ગોપાલ ઇટાલિયા, હાર્દિક, તમે બધા બી સક્રિય જ છો અત્યારે. એમાં એક ગોપાલ ઇટાલિયાનું તો અત્યારે બધે જ એક ચર્ચા ચાલી રહી છે કે વિસાવદરવાળી કરવાની છે ને હા તેન. એના ઉપર હમણાં વોટ્સઅપ મેસેજીસ બી વાયરલ થતા આપણે જોયા કે બીજેપીના લીડર્સ હવે ડરી રહ્યા છે કે વિસાવદરવાળી ના થઈ જાય. આ બેન જનતા જાગી રહી છે એનું એક માપદંડ ગણી શકીએ? બિલકુલ. વિસાવદરની જનતા છે ને એ જાગૃત છે પહેલેથી. લગભગ હું એવું માનું છું કે 30 વર્ષથી ત્યાં ભાજપ જીત્યું નથી. 30 વર્ષ કેશુબાપા વખત લાસ્ટ જીત્યા હતા. પછી ત્યાં બીજેપી આવ્યું નથી. પણ બેન એ બી હોય શકે ને કે આમ આદમી પાર્ટી જીતે છે. એ બી હોય છે. પ્રજા જાગૃત છે, જો સમજો. એમ નહીં કે
એન્ટી વોટિંગ થઈ રહ્યું છે કે બીજેપીના વિરુદ્ધમાં જ વોટિંગ થાય, જે રૂલિંગ ગવર્મેન્ટ હોય એના વિરુદ્ધમાં વોટિંગ થાય, એ બી હોઈ શકે? ના, એવું હું નથી માનતી, પણ હું એવું માનું છું કે ત્યાંની પબ્લિક છે ને એ જોરદાર જાગૃત છે. એ ગોપાલ ઇટાલિયા અમારા સાથી આંદોલનકારી છે અને હાર્દિક પટેલ પણ અમારા સાથી આંદોલનકારી, અમે બધાએ સાથે મળીને કામ કર્યું છે. એટલે બધા અનુભવના બેઝ પર બોલે છે. ગોપાલ ઇટાલિયા ખુલીને એટલે બોલી શકે છે કારણ કે એ વિરોધ પક્ષમાં છે અને હાર્દિક પટેલ છે એ બીજેપીમાં ગયા છે, એટલે એમની અમુક મર્યાદાઓ આવી જાય છે, એટલે બોલી નથી શકતા કારણ કે સરકારમાં છે. એટલે સરકારમાં બીજેપીમાં સિસ્ટમ આખી જુદી છે કે સરકારમાં હોય એટલે જ તમે જેમ કીધું ને કે આંગળી ઊંચી કરવાની છે, એટલે પ્રશ્નો પૂછવાના નથી ત્યાં. અને ગોપાલ ઇટાલિયા વિરોધ પક્ષમાં છે એટલે સવાલ પૂછી શકે, ગીતા પટેલ વિરોધ પક્ષમાં છે એટલે સરકારને સવાલ પૂછી શકે, બોલી શકે. અરે ગીતા પટેલ ને ગોપાલ ઇટાલિયાની દરેક ગુજરાતીએ પ્રશ્નો પૂછવા જોઈએ. હું એમ કહું છું કે જસ્ટ લોકો એમ જ સમજે છે કે હું, મતલબ મેં અત્યારે ઘણું બધું હું જોઈ રહ્યો છું ને હવે હું કંઈ બી બોલું ને તો મને ફ્રેન્ડ સર્કલમાં યા તો ઓનલાઈન એમ મળે કે આ તો કોંગ્રેસી છે, આ તો દેશદ્રોહી છે. આ વસ્તુ લઈને આ સૌથી ખોટી છે. જબકી હું કોઈ પાર્ટી સાથે એસોસિએટ નહીં, ના લેફ્ટ ના રાઈટ. હું જે છે જેન્યુઅન કહેવા માગું છું. એમાં બી કોંગ્રેસી થઈ જાય ને દેશદ્રોહી ને તું તો આતંકવાદી શબ્દો આવી ગયા. બોલો હવે તો મેં એક પોડકાસ્ટ કર્યો તો એમાં તો કે ये પત્રકાર બેવકૂફ है ને इसको ગવર્મેન્ટ કે ખિલાફ પૂછના ही નહીં, અને આવી બધી કમેન્ટો ચાલી રહી. એટલે મને તો હવે જનતા ઉપર આ બધી અંધભક્તોની ફોજ છે. અંધભક્તો કહેવાય ને, જેને આંખ બંધ કરીને ભક્તિ કરતા હોય, આ ફોજ છે. એ ફોજ એમને મૂકેલી છે. તમે સરકાર સામે સવાલ કરો એટલે તમે રાષ્ટ્રદ્રોહી થઈ ગયા. એટલે તમારે સવાલ નહીં પૂછવાના, જેમ ચાલે છે એમ ચાલવા દો, પ્રશ્નો ના પૂછશો. કેટલું ચાલશે આ બધું? એટલે હું એવું માનું છું કે હવે આમના દિવસો બહુ છે નહીં. હવે પબ્લિક જાગી ગઈ છે, હવે પબ્લિક સમજી ગઈ છે કે આ માત્ર બોલ બચ્ચનો છે, ખાલી બોલે છે. ઇલેક્શન આવે એટલે, અને આમાં હું પ્રજાને દોષી ગણું છું સાથે સાથે, કારણ કે એમને પણ પ્રશ્ન પૂછવા જોઈએ કે હું જ્યારે ટેક્સ ભરું છું તો મારા ટેક્સના રૂપિયા સરકારની તિજોરીમાં ક્યાં ક્યાં વપરાય છે. હા, તો આપણે એ સવાલ નથી પૂછ્યો. અહીંયા તો બેન ટેક્સ પેયર એ ઇન્ડિયામાં ચેરિટી કરી રહ્યો છે ને એવું જ કહેવાય. એ માન લો કે કોઈ સારા ટેક્સ લેબમાં આવતું હોય, તમે જાણતા હો, બિઝનેસમેન છો, કે ટેક્સ લેબ તમે 20% 30%માં આવો છો, ના તમે સરકારી હોસ્પિટલમાં જાઓ છો, ના તમે સરકારી બસમાં મુસાફરી કરો છો, ના તમે સરકારની કોઈ બી એક વસ્તુનો ઉપયોગ લાભ તો મળતો જ નથી. તમે ચેરિટી જ કરી રહ્યા છો બીજા લોકો માટે. એ બી જેન્યુઅનલી હું ચેરિટી કરવા રેડી છું કે ભલે સરકાર વાપરે, જેને જરૂર છે એને વધારે આપે. એ પહોંચતું નથી ત્યાં સુધી. કરપ્શન ફૂલ ઓન ચાલી રહ્યું છે. કરપ્શન એમાં જ બધું પતી જાય છે. હવે એ પૈસા તો મસ્ત અધિકારીઓના ખિસ્સામાં જાય, MLA MPs એના ખિસ્સામાં જઈ રહ્યા છે અત્યારે તો, એવું જ દેખાઈ રહ્યું છે. મોંઘવારી એટલી બધી વધારી દીધી છે ને, સામાન્ય માણસને વિચારવાનો સમય જ નથી મળતો. કારણ કે 8 થી 8 નોકરી કરે છે, ઘરે આવે તો ઘરે પરિવારને સભ્યોને એમાં બિઝી હોય છે. એટલે કોમન મેન, સામાન્ય માણસને સમય નથી વિચારવાનો આ બધો, કે હું આજે આ રાત દાડો કમાઉં છું, રાત દાડો મહેનત કરું છું, એ ટેક્સના પૈસા ક્યાં જાય છે, પૂછવાનો સમય ક્યાં છે. મોંઘવારી જ એટલી બધી વધી ગઈ છે. કારણ કે ઘરમાં અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ કે ઘરમાં હોય એટલા માણસોને કમાવું પડે, ત્યારે એક સાંધે તે તૂટે તો એવી પરિસ્થિતિ. અને અત્યારે જો ક્રેડિટ કાર્ડ એટલા બધા ચાલે છે, મોબાઈલ લો તો હપ્તે, એક્ટિવા લો તો હપ્તે, ગાડી ઘર બધું જ હપ્તા ઉપર. અને ઘણીવાર એવું થાય છે તમે ક્રેડિટ કાર્ડ ભરવા માટે પણ લોનો લીધેલીના કિસ્સાઓ છે. તો આવું બધું ક્યારે થાય કે ત્યારે સામાન્ય માણસને જીવન જીવવું પરવડે નહીં. એટલી મોંઘવારી જ્યારે આ દેશની રાજ્યની અંદર હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અને આ થઈ રહ્યું છે. એટલે આ પરિસ્થિતિ એટલી બધી ભયંકર થઈ છે. મને એવું લાગે છે કે આ ગુજરાતની અંદર હવે સામાન્ય માણસ જાગતો થયો છે કે કંઈ નહીં તો કંઈ નહીં, પણ અમારી જરૂરિયાતનું સામાન્ય માણસનું ધ્યાન રાખે એવા વ્યક્તિને આપણે ચૂંટવો જોઈએ કે પસંદ કરવો જોઈએ કે એને વોટ આપવો જોઈએ. અને ચોક્કસ સવાલ બધાને પૂછવા જોઈએ. ગીતા પટેલને પણ ગમે તે હોય, પત્રકારને પણ પૂછાવવો જોઈએ, પણ સાચું પ્રશ્ન પૂછવા વાળો વ્યક્તિ હોવો જોઈએ. પહેલા તો બેન પ્રશ્ન પૂછવા વાળાની જરૂર છે. સાચો ખોટો તો હજુ તો લોકો બોલે એની પહેલા પાડી દો આને. એટલે એવા ભૂંડ ભક્તો મૂકેલા છે, એ જ તમારા બ્રોડકાસ્ટમાં કમેન્ટો કરશે. એમને મૂકેલા છે, એમને પગાર મળે છે, એને પગાર મળે છે. એટલે એનું કામ એ છે કે કોણ વધારે બોલે છે તો આમાં ખરાબ કમેન્ટ કરો તો એની માનસિક ઇફેક્ટ થાય. જબકી હું કોઈ પાર્ટી સાથે ના એક રૂપિયો લીધો છે, ના હું એસોસિએટ છું, અને હું થવા બી નહીં માગતો. હું એઝ અ ઇન્ડિપેન્ડન્ટ રહેવા જ માગું છું. પણ તો બી આ બધું ચાલી રહ્યું છે. અને એમાં આજે ગુજરાતમાં મોરબી
બ્રિજની આપણે ઘટના ઘડી જેમાં 120 જણા પોતાની જાન ગુમાવી. રાજકોટ TRP ગેમ ઝોન જેમાં બાળકો સળગી ગયા. સુરતમાં જે પેલું આપણે ટ્યુશનમાંથી જે એક હતું, પછી વડોદરામાં જે બાળકોથી ભરેલી બોટ, હરણીકાંડવાળું, 1000 કરતાં વધારે લોકોએ ડેથ થઈ ગઈ છે આવી. ગવર્મેન્ટ ઝીરો એકાઉન્ટેબિલિટી, કે કોઈ એટલું બોલવા સ્ટેજ ઉપર આવીને રેડી નથી કે હા અમારી ભૂલ છે. ભૂલ તો સ્વીકારવાની જ નહીં ક્યારે. પણ એમાં એવું છે, ભૂલ કેવી રીતે સ્વીકારે? બધા હપ્તા આવે છે. તમે મોરબીનો કિસ્સો હું યાદ કરું, એટલે હું આમાં દોષી જનતાને શું કામ ગણું છું. મોરબી જે પુલની કાંડ બન્યો છે, ઝૂલતા બ્રિજવાળો, હા, એના પછી તરત જ લગભગ 2-3 મહિનામાં ઇલેક્શન હતું. હા. અને તમે કલ્પનાય નહીં કરી શકો, ત્યાં બીજેપી 60,000 મતના લીડથી જીતી. પણ એ MLA કૂદી ગયા હતા પછી શું પાણીમાં. કામ કરે? MLA પાણીમાં કૂદી ગયા હતા એના ઉપરથી, એવા ન્યૂઝ આવ્યા હતા. એટલે એ કૂદ્યા નહોતા, પણ છપછપિયા કરતા. જે પ્રમાણે આપણે જોયું હતું એમ, ખાલી આમ છપછપિયા કરતા હતા. જો એ છપછપિયા કરવા, પાણીમાં પડવું, એના કરતાં કોઈકે તો જવાબદારી લેવી પડશે. અગ્નિકાંડની અંદર ટ્યુશનમાં બાળકો ઉપરથી કૂદે એટલે આપણા આમ દિલમાં આમ ચીરા પડી જાય. કારણ એ આપણે બાળકને જોઈએ અને એ નીચે બીકના મારે કૂદતા. હા, યસ. અને હણીકાંડમાં કેવડા બાળકો, નાના ભૂલકાઓ. હવે એ બાળકો આખા હણીકાંડની અંદર ડૂબીને મૃત્યુ પામે છે, તો એના કોન્ટ્રાક્ટો કોની પાસે? બધા જ બીજેપીના લોકો પાસે કોન્ટ્રાક્ટો છે. એ કેમ લાઇસન્સ રિન્યૂ નથી કરાવતા? હોસ્પિટલોની અંદર પણ આગ લાગે છે, તો કેમ ત્યાં અધિકારીઓ ચોકસાઈ નથી રાખતા? એક બીજું તાજું ઉદાહરણ આપું, દિવાળી આવે છે એટલે હમણાં બધા મીઠાઈવાળાને ત્યાં, ઘીવાળાના ત્યાં બધે રેડો પાડશે. રિપોર્ટ ક્યારે આવશે? દિવાળી પછી. ત્યાં સુધીમાં તો તમે કેમિકલવાળું ઘી ખાઈ લીધું, તમે બીમાર થઈ ગયા, બધું થઈ ગયું. એટલે આ બધી વસ્તુની ચોકસાઈ સામાન્ય માણસ કેવી રીતે રાખી શકે? કારણ કે એ તો કમાવામાં પડ્યો છે 8 થી 8. એટલે નિષ્ફળતા સરકારની પડે છે. આપણે અધિકારીઓનો પગાર કરોડો રૂપિયા ચૂકવીએ છીએ. કેટલી બધી સંસ્થાઓ છે. હા, ખ્યાલ જ નહીં લોકોને કે લોકોને ખ્યાલ નથી. યસ. અને આ લોકો એ માત્ર તહેવાર આવે છે ને ત્યારે જ આ બધા અધિકારીઓ, ફૂડના અધિકારીઓ નીકળશે અને બધા જ, એટલે એ 12 મહિનાનું ભાભીએ કીધું છે કે આ વખત 10 તોલા સોનું લેવાનું છે. એટલે એ અધિકારીઓ નીકળી પડશે. પછી જશે, દૂધની ડેરીઓ જશે, મીઠાઈવાળાને ત્યાં જશે, અને પૈસા પહોંચી જશે ઘરે. અને પૈસા પહોંચી જશે. અને એ રિપોર્ટ બધા દિવાળી પછી આવશે. ત્યાં સુધીમાં તો બધો મામલો આપણે કેમિકલવાળી મીઠાઈ ખાઈ લીધી બધાએ. એટલે આ ગુજરાતની અંદર આ બધી જે સંસ્થાઓ કામ કરી રહી છે ને, એ બધા જ હપ્તાખોર પૈસા લેવામાં પડ્યા છે. અને અમે ને તમે ને હું ને તમે બધા જ કેમિકલવાળું ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ. અત્યારે કોઈ એક વ્યક્તિ એવું કહી દે કે હું દૂધે શુદ્ધ પીવું છું, એવું ક્યાંય નથી અત્યારે. એટલે આમાં 100%, 100% નહીં, 1000% સરકારને જવાબદાર ગણું છું આની અંદર. કારણ કે હપ્તા ખાવા તો તમે પબ્લિકને, હેલ્થને તો છોડી દો, કમસે કમ હેલ્થને તો છોડી દો. તમે ભ્રષ્ટાચાર કરો છો, રોડમાં કરો છો ને, બ્રિજોમાં કરો છો ને, બ્રિજો પડી જાય છે. એની અંદર એક માં રુદન કરે છે, તમે જુઓ આંકલવની અંદર, તમે સાંભળી ના શકો. તમે એવું રુદન એનું આવે છે ને, એને નજર સામે એના બાળકને મૃત્યુ પામતો જોયો છે કે મારા બાળકને કોઈ કાઢો. તમે વિચાર તો કરો. આ રાજ્યને આપણે જોઈ રહ્યા છીએ. અને આપણે એટલી બધી સીટો આપી દીધી, વિરોધ પક્ષ નથી રહેવા દીધો, કોઈને બોલવા માટે તમે નથી રહેવા દીધા. પછી તમારે આ સહન કરવાનું આવશે જ. અને હજુ જો પબ્લિક નહીં સુધરે ને તો બહુ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની અંદર આવશે, આવવાની જ છે. હવે બેન, વિપક્ષ સારા મુદ્દા ઉઠાવતો થયો છે, એ ચાહે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બધી રીતે. હવે બેન, 2027ની ચૂંટણી નજીક છે, થોડી એના ઉપર ચર્ચા કરીએ. કોંગ્રેસની શું રણનીતિ છે આ વખતે, કે તમને અગર કહી શકો કે કોંગ્રેસ કયા મુદ્દા ઉપર અને શું આગળનું એમના તરફ, મતલબ છે એમની તરફથી? જો ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી મોટો જો સમાજ આપણે ગણી શકીએ, સમાજ તો ન કહેવાય પણ ખેડૂતો છે. આજનો ખેડૂત તમે જુઓ તો કુદરત પર એને ડબલ માર, એક કુદરતી માર અને એક સરકારનો માર, 2 માર એવા પડે છે. એટલે સૌથી જો મુદ્દો મોટો હોય ગુજરાતની અંદર તો એ ખેડૂતોનો છે, પછી બેરોજગારોનો છે, અને દારૂ ડ્રગ્સ ઉપર તો આપણે ચર્ચા કરી લીધી. અને જો ખાસ કરીને જો વધારે ખરાબ મુદ્દો હોય તો એ મહિલાઓનો છે. મહિલા સુરક્ષાની વાત હોય,
તો ગુજરાતની અંદર આપણે જુઓ કે હમણાં જ વિસનગરની અંદર એક દીકરી 15 વર્ષની વિકલાંગ દીકરી, એના ઉપર 6 લોકોએ દુષ્કર્મ ગુજાર્યું. અને એવો ને એક બીજો કિસ્સો છે સૌરાષ્ટ્રની અંદર, 50 વર્ષની મહિલા, તમે વિચારી ના શકો, 50 વર્ષની મહિલા ઉપર 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો. એટલે સુરક્ષાની ગુજરાતની અંદર બહુ જ મોટી જરૂરિયાત થઈ ગઈ છે. કેટલા કિસ્સાઓ બળાત્કારના એવા છે ગુજરાતની અંદર કે જે નોંધાતા પણ નથી. બહાર જ નહીં આવવા દેતા. હા, આપણે સુરતની ઘટના જોઈ કે ગળું કાપીને એ છોકરીને જાહેરમાં, એવો ને એવો બીજો કિસ્સો હમણાં લગભગ 2-3 મહિના જ થયા. સોશિયલ મીડિયામાં એ છોકરો એને હેરાન કરતો હતો, એટલે એ છોકરી એને સોશિયલ મીડિયામાં ફેસબુકમાં બ્લોક કરી દીધો. તો જે દીકરી કોલેજ જાય છે, તો કોલેજની બહાર એને જાહેરમાં એનું ગળું કાપીને હત્યા કરી નાખી. એટલે કાયદો ને વ્યવસ્થા એ મહિલાને સુરક્ષા આપવામાં નિષ્ફળ જઈ છે. એટલે એ બહુ જ મોટો પ્રશ્ન છે મહિલા સુરક્ષાનો. ખેડૂતોનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન, આ મુદ્દા ઉપર ખરેખર સરકારને પણ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને વિરોધ પક્ષે આ મુદ્દા ઉપર તાકાતથી લડવું જોઈએ. અને ખાસ કરીને જે મહિલાઓના બજેટ ખોરવાય છે, રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં પણ એક સાંધેને તે તૂટે એવી પરિસ્થિતિ આજે રસોડા પર પડી રહી છે. એટલે દિવાળીની શરૂઆત થાય ને 40 રૂપિયા હમણાં જ તેલના ડબ્બામાં વધ્યા છે, કોમર્શિયલમાં ગેસ સિલિન્ડરના પણ વધ્યા. એટલે આ બધા વધતા જાય છે, પણ સામે એવી આવક નથી. અને ખાસ ખેડૂતોની વાત કરીએ કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે ખેડૂતોને 1400 રૂપિયા કપાસના ના પોસાય. ત્યારે એવું માનું છું કે ત્યારે મને યાદ છે કે 25 થી 30 રૂપિયા ડીઝલનો ભાવ હતો, યુરિયા ખાતરનો ભાવ 200-250 હતો, ઓજારો, ટ્રેક્ટરો, આ તે બધું. અને અત્યારે 100 રૂપિયા ડીઝલનો ભાવ છે. તો આજે પણ 1400-1500 રૂપિયા કપાસનો ભાવ છે. તો એ ખેડૂતોને કેવી રીતે પોસાય? ખાતર, દવા, બિયારણ, એમાં પણ અત્યારે કેમિકલ આવી ગયું છે. એટલે બહુ ખરાબમાં પરિસ્થિતિ હોય આજે ગુજરાતમાં તો એ ખેડૂતોની છે. એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસ, આ મેં જે કીધું કે ખેડૂતો, મહિલા સુરક્ષા, મોંઘવારી, બેરોજગારી, આ મુદ્દા ઉપર ગુજરાતમાં આવનારા દિવસોમાં લડશે. સારું, જેટલા બી વિપક્ષ આવે અને આ બધા પ્રશ્ન ઉઠાવે એ જ સારું છે. સૌથી પહેલાં તો વિધાનસભામાં આમથી આમ વંડીઓ ઠેકીને જે જઈ રહ્યા છે એ પહેલાં અટકે. મારી તો એ સારું, મતલબ મારું એ હું માનું છે કે રહો તમે એક પક્ષ સાથે, પણ આવું વંડીઓ ઠેકીને આ બાજુ મંત્રી, અત્યારે હવે ફરી મંત્રીમંડળની તૈયારી જ છે ચેન્જ થવાની. મે બી આપણો પોડકાસ્ટ રિલીઝ થાય એના પહેલાં થાય કે પછી થાય. તો પણ બિલકુલ હું તો એવું વિચારું છું કે એક એવું તો જરૂરી છે કે જેને 5 વર્ષ માટે કોઈ પણ વ્યક્તિએ, મેં જે વ્યક્તિને પસંદ કરીને મત આપ્યો છે એ વ્યક્તિ મતદાન કર્યું હોય તો એને જવું હોય તો એ 5 વર્ષ પછી જઈ શકે. ચાલુ ધારાસભ્યએ વંડી ઠેકીને ના જવો જોઈએ, એના માટે પણ કાયદો બનવો જોઈએ. કારણ કે પ્રજા સાથે તો દ્રોહ થાય છે, પણ સાથે સાથે બીજી વાત હું એ કરવા માગું છું, કારણ કે પ્રજા ઉપર બીજું નવું ભારણ આવે છે, કારણ કે ત્યાં ઇલેક્શન આવે છે. તો ઇલેક્શનની અંદર જે ખર્ચો થાય છે તો એ તો મારા ને તમારા પૈસા જ થવાનો છે. તો એના માટે પબ્લિક શા માટે આ ભોગવે? હું એવું કહું છું, જેને વંડી ઠેકીને જવું હોય એ વ્યક્તિ એનો ખર્ચો આપે. પબ્લિક શા માટે ભરે? પબ્લિકે તો જ્યારે લોકશાહીનું પર્વ આવે છે ત્યારે મતદાન કરે છે, તો એને જે વ્યક્તિને પસંદ કર્યો છે એ વ્યક્તિએ 5 વર્ષ એ પ્રજાના કામો કરવા જ પડે અને પ્રજા સાથે જ રહેવું પડે. અને કદાચ જો એને વંડી ઠેકીને જવું છે તો ઇલેક્શનનો જેટલો પણ ખર્ચો આવે છે એ ઉપાડે. આવો પણ એક નિયમ બનાવવો જોઈએ. તો કદાચ હું એવું માનું છું કોઈ નહીં જાય વંડી ઠેકીને. પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસમાં રહી અને તમારે ધારાસભ્ય થવું છે, પાછો ભાજપ મિનિસ્ટર બનાવે તો ત્યાં જતું રહેવું છે. એટલે આ પણ અટકવું જરૂરી થઈ ગયું છે અને થવું જ જોઈએ. યસ, અને આ વધી રહ્યું છે. બિલકુલ જે પ્રમાણે આપણે જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે હું એક કહું છું ને, કારણ કે ઇલેક્શન આવે તો પાછો એ પ્રજા બચારી મજૂરી કરીને ટેક્સ ચૂકવે અને તમે ફરીથી ઇલેક્શન લાવો. એટલે આ અટકાવવું જ જોઈએ, જરૂરી છે. હા જી બેન, ઘણી બધી ચર્ચા કરી આપણે. હવે થોડીક 1 લાઇન આન્સર આપીએ. અમે કોઈ સ્ક્રિપ્ટ કોઈ બેને મને નથી આપી, ના મેં બેનને આપી હતી. 1 લાઇનમાં તમારો આન્સર, જે હું પ્રશ્ન પૂછું. બીજેપી કહે છે કે કોંગ્રેસ પાર્ટી સમાપ્ત થઈ ગઈ છે. તમારો જવાબ 1 વાક્યમાં. કોંગ્રેસ સતત ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસના 60 જેવા ધારાસભ્યો બીજેપી લઈ ગઈ તો આજે કોંગ્રેસ પાસે લીડરો ખૂટતા નથી. નાઇસ. ગુજરાતમાં શું પૈસા વગર રાજનીતિ શક્ય છે? નથી. મીડિયા એક પક્ષીય થઈ ગયું છે? બિલકુલ 100%.
હવે આઈ ગેસ યુટ્યુબમાં એમાં ઇન્ડિપેન્ડન્ટ લોકો વધી રહ્યા છે, જેના લીધે બે સાઈડના પક્ષ દેખાય છે. તમે જો સીએમ હોય તો તમારો પહેલો આદેશ શું હોય? હું સીએમ હોય ને તો પહેલાં જ બળાત્કારીઓને જાહેરમાં સજા આપી દઉં, પહેલો જ નિર્ણય. અને બીજો, ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ સદંતર બંધ. ઠીક છે બેન, બહુ મજા આવી તમારી સાથે. આપણી ઓડિયન્સમાં જે બી છે, ખેડૂતો, દીકરીઓ, મહિલાઓ, યુવાન વર્ગ, એમને તમે કંઈક સંદેશ આપવા માગતા હોય તો? બિલકુલ, એક ગુજરાતની દીકરી તરીકે સંદેશ આપવા માગું છું કે ખેડૂતો જ્યારે ગુજરાતની અંદર હેરાન પરેશાન થતા હોય તો ચોક્કસ ગુજરાતની અંદર પ્રશ્ન પૂછો, લડો. આપણા માટે લડવા માટે કોઈ નહીં આવે. આપણા પ્રશ્નો માટે આપણે જાતે જ લડવું પડશે. અને ન લડી શકાતું હોય અને તમને ક્યાંય તકલીફ પડતી હોય, કોઈ હેરાન પરેશાન કરતું હોય, તો ગુજરાતની દીકરી આપના માટે હર હંમેશા અવેલેબલ છે. મારા પેજની અંદર મારો નંબર આપેલો છે. આપની દીકરી આપના માટે હર હંમેશા લડશે. પણ એક સંદેશો મારો ચોક્કસ છે આ ગુજરાતની દીકરી માટે કે પોતાના પ્રશ્નો માટે પોતે જ લડો, પોતે જ બહાર આવો અને સક્ષમતાથી, તાકાતથી લડો. અને ક્યાંય પણ જરૂર હોય તો આપણી સાથે આપણા લોકો આપણને સપોર્ટ કરવા માટે હોય જ છે, પણ પહેલ કરવાની જરૂર છે. ધન્યવાદ. જી બેન, હજુ એક પોડકાસ્ટ ચેનલનું નામ છે ના હોય. તો હવે તમારે તમારી લાઈફનું એક ના હોય મુમેન્ટ કહેવાનું છે. ના હોય મુમેન્ટ કે રાજનીતિમાં આવી ગઈ તો ના હોય, મને બી શોખ લાગવો જોઈએ અને ઓડિયન્સને બી. ના હોય મુમેન્ટ. સરકારની અંદર આવા મંત્રી તો ના જ હોય. ના હોય. આવા તો ના જ હોય. મંત્રીઓ હોય પણ આવા તો ના જ હોય. ના હોય. બેન, પોડકાસ્ટનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? ખૂબ સરસ. અને ખાસ તો તમારી સાથે વાતચીત કરવાની એઝ એ યુવાન તરીકે, કારણ કે આજનો યુવાન છે એ આવનારી પેઢી છે અમારી, એ ભવિષ્ય છે. ગુજરાત રાજ્યનું, દેશનું ભવિષ્ય છે. કદાચ હું એવું માનું છું કે તમારા જેવા લોકો પત્રકાર હોય તો કદાચ ગુજરાતને સારી રીતે પ્રેઝન્ટ કરી શકે. એટલે તમારા જેવા પત્રકારોની પણ ખૂબ જરૂર છે આ રાજ્યને, આ દેશને. અને યુવાનોની પણ જરૂર છે, કારણ કે યુવાનો વગર આ દેશનું, આ રાજ્યનું ઘડતર જ આપણે વિચારી ન શકાય. એટલે બિલકુલ તમારી સાથે બહુ મજા આવી ને આશા રાખું છું કે આપણે આવા બ્રોડકાસ્ટો કરતા રહીશું. અરે જરૂર બે, જરૂર. અને આ દેશના, રાજ્યના પ્રશ્નોના મુદ્દે લડીશું. એવું નહીં કે રાજનીતિ, સામાજિક, ઘણા બધા પ્રશ્નો આ રાજ્યની અંદર છે ને જેના માટે આજના યુવાને પણ લડવું જોઈએ. તો બધા સાથે મળીને લડીશું. પણ આપની સાથે મજા આવીને આપના બ્રોડકાસ્ટમાં પણ ખૂબ મજા આવી. મને બેન પર્સનલી વાત કરીને બહુ જ મજા આવી. અમુક વસ્તુ તો મારા માટે બી શોકિંગ હતી, જ્યારે આપણે થોડી ઓફ કેમેરા વાત કરી અને ઓન કેમેરા, કે આવું બધું પ્લાનિંગ સાથે. તો મારા માટે બી શોકિંગ છે આ બધું. હું આમાં રિસર્ચ કરીશ થોડું હજુ. અને હું જોતો હોઉં છું રાજનીતિ. એટલે તમે આઈ ગેસ ફર્સ્ટ પોલિટિશિયન છો જે અમારામાં આવ્યા છો. અમે તુષાર ગાંધીનો ઇન્ટરવ્યૂ કર્યો છે, બટ એમને પોલિટિક્સ મૂકી દીધું છે વર્ષો પહેલાં. ગાંધીજીના ગ્રેટ ગ્રેન્ડસન. તો મજા આવી એઝ અ તમારી સાથે. તમે પણ આનંદ થયો કે પહેલો પોલિટિકલ બ્રોડકાસ્ટમાં મારું નામ છે. તમે બહુ મજા આવી. મને તો ઓનેસ્ટલી શીખવા મળ્યું. પ્લસ આ જે મુદ્દાની વાત કરી આપણે, એ ઘણું બધું. બેન, આપણે આવા પોડકાસ્ટ કરતા રહીશું. કંઈ બી અમારા લાયક હોય તો તમે એમને એની ટાઈમ કહી શકો. ઓડિયન્સને બી હું કહેવા માગું છું કે તમે મને કહેશો કે આ જગ્યાએ જાઓ ને આ કરો, તે કરો, તો બી અમે રેડી જ છીએ. જે બી ઓડિયન્સ કહે. તો ઉમ્મીદ છે તમે આવા પોડકાસ્ટ જોતા રહેશો. બેનને અમે ફરીવાર આપણે બેન બેસીશું અને ફરી ચર્ચા કરીશું કંઈક નવા. આ તો મુદ્દા રહેવાના જ છે. મને નથી લાગતું કે જ્યાં સુધી કંઈ બદલાવ નહીં આવે. બદલાવ આવી શકે અગર લોકો વોટ લોકો ઉપર જ છે આ બધું. પણ આવે એ સારું. હું તો કહું વિપક્ષ બી હોવો જોઈએ લોકતંત્રમાં. એ વિપક્ષની મોટી ભૂમિકા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને તમારા રિલેટિવ્સને, ફ્રેન્ડ્સ, ફેમિલીને શેર કરશો. હું રોયલ રાજપૂત રજા લઉં છું તમારી. આભાર બેન. થેન્ક યુ. ધન્યવાદ.